ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. મજામાં બધા? યસ, ઓકે. ચેપ્ટર નંબર 7 ઇન્ટિગ્રેશનનો આજે લેક્ચર નંબર 17 છે. અગાઉના લેક્ચર્સમાં આપણે ઘણા બધા ફોર્મ ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનના જોયા અને લાસ્ટ 2 લેક્ચર્સથી આપણે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલને વિથ પ્રોપર્ટીઝનો યુઝ કરીને સોલ્વ કરીએ છીએ. અને લાસ્ટ લેક્ચરમાં ઇનડિફાઇનાઇટના મિસેલેનિયસ સમ્સ પણ અમુક સ્ટાર્ટ થયા છે. તો પહેલા તો લાસ્ટ લેક્ચરનું હોમવર્ક બધાએ વ્યવસ્થિત કમ્પ્લીટ કરી નાખ્યું છે? ઓકે, જુઓ એની અંદર એક્સરસાઇઝ 7.22-23 હતી. આ બધામાં પ્રોપર્ટીનો યુઝ કરીને આગળ વધવાનું હતું, બરાબર. અને ત્યારબાદ એના એસએલએમ એમસીક્યુ સેલ્ફ લર્નિંગ એમસીક્યુઝ પણ હતા. થઈ ગયા છે બધાને? કરો છો ને સાથોસાથ ડેઈલી? યસ, ઓકે. કોઈને પ્રોબ્લેમ કાંઈ એસએલએમમાં કાંઈ? કોઈને ડાઉટ હોય તો પૂછી લ્યો. પછી એક્સરસાઇઝ 7.23 મોડ્યુલસ વાળા ક્વેશ્ચન ખાસ જોયા હતા. યસ, સ્પ્લિટ કરવાનું હતું. એના એસએલએમમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ નહીં? ઓકે. અને એક્સરસાઇઝ 7.24 પણ તમને આપેલી થઈ ગઈ છે. 7.24 યસ, ઓકે, ગુડ. અને એના એસએલએમ એમસીક્યુઝ આમાં કોઈને કઈ ડાઉટ નથી? લગભગ બધાને સોલ્વ થઈ ગયું છે. યસ, ઓકે, ગુડ. તો હવે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરતા હતા અને એક્ઝામ્પલ 198. આમ તો આ હોમવર્કમાં આપેલા લાસ્ટ 2 એક્ઝામ્પલ્સ પણ એક વખત ડિસ્કસ કરી લઈએ. ઇન્ટિગ્રેશનમાં sin raised to 8x minus cos raised to 8x ને નીચે 1 minus 2 sin square x cos square x dx. કેટલા સ્ટુડન્ટ્સને આ સોલ્વ થઈ ગયો તો હોમવર્કમાં? ઓકે, ગુડ. ચલો બાકીના સ્ટુડન્ટ્સ અહીંયા ફોકસ કરો. જો sin raised to 8 minus cos raised to 8 તો ફેક્ટર પાડવાનું તો 1 ઓબ્વિયસલી મન થઈ જ જાય. તો sin raised to 4 માઇનસ cos raised to 4 અને sin raised to 4 પ્લસ cos raised to 4 આ પ્રમાણે ફેક્ટર પડી જશે ઉપર. નીચે 1 માઇનસ 2 sin સ્ક્વેર અને cos સ્ક્વેર છે. અગેન sin raised to 4 માઇનસ cos raised to 4 ના પાછા ફેક્ટર પડી જશે. તો sin સ્ક્વેર માઇનસ cos સ્ક્વેર અને sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર અને અહીંયા છે sin raised to 4 પ્લસ cos raised to 4. 1 minus 2 sin square cos square અને dx. તો sin square x plus cos square x તો 1 થઈ જશે. આ તો તમને આસાનીથી ખ્યાલ આવી જાય. હવે બાકી રહ્યું એમાં ઇન્ટિગ્રેશન કેમ કરશું એ આપણે જોવાનું હતું. બીજી વાત કે આ છે sin square x minus cos square x. તો એ કોની ફોર્મ્યુલા થઈ જશે? sin square x minus cos square x. પોરબંદરમાંથી આન્સર આપો. વેરી ગુડ. પણ માઇનસ બોલવું પડશે. માઇનસ કોમન કાઢશું ને? યસ, ગુડ. તો માઇનસ cos 2x છે ઈ ભાઈ, માઇનસ cos 2x. આમ તમે લોકોએ સોલ્વ કર્યો છે, પ્રેક્ટિસ કરી છે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ sin raised to 4 પ્લસ cos raised to 4 જે છે, sin raised to 4x પ્લસ cos raised to 4x એ આ નીચેનું છે એ બંને સેમ જ છે. બીકોઝ a raised to 4 પ્લસ b raised to 4 જો હોય તો એને આપણે આઈડેન્ટિટીનો યુઝ કરી શકીએ આ પ્રમાણે. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો હોલ સ્ક્વેર જો તમે કરો, સમજો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો હોલ સ્ક્વેર તો a raised to 4 પ્લસ 2a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ b raised to 4. તો હજી આને મારે બેલેન્સ કરવું હોય તો માઇનસ 2 ટાઈમ્સ a સ્ક્વેર b સ્ક્વેર કરવું પડે. તો આ આઈડેન્ટિટી છે એ બધાને ખ્યાલ છે? યસ, ઓકે. તો હવે એ પ્રમાણે અહીંયા છે sin raised to 4x પ્લસ cos raised to 4x. તો એને લખાય sin સ્ક્વેર x આ પ્રમાણે, sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x નો હોલ સ્ક્વેર માઇનસ 2 ટાઈમ્સ sin સ્ક્વેર x cos સ્ક્વેર x. તો આ થઈ જશે 1. sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x થઈ જશે 1. એટલે એનો મતલબ જે ડિનોમિનેટર છે એ જ આવી જશે 1 માઇનસ 2 sin સ્ક્વેર x cos સ્ક્વેર x. ઓકે, તો આખે આખું કેન્સલ થઈ જશે, બંને સેમ છે. તો માત્ર તમારે ઇન્ટિગ્રેશન કરવાનું છે માઇનસ cos 2x નું અને એનું ઇન્ટિગ્રેશન થઈ જશે માઇનસ sin 2x બાય 2 પ્લસ c. ચલો, ક્લિયર છે બધાને? બરાબર. ડિફિકલ્ટ એટલે નહોતો કેમ કે એ તો ખ્યાલ આવી જાય કે આના ફેક્ટર પાડવાના છે. બસ આ પ્રોપર્ટીનો યુઝ કરવાનો છે. પછી નેક્સ્ટ
આ પણ ઈઝી જતો 199 કે અહીંયા જો પ્રોપર્ટી e રેસ ટુ log e અને sin x છે અને આગળ છે cos ક્યુબ x. તો અહીંયા જો e નો પાવરમાં કંઈક છે અને log નો બેઝ e છે અને આખા ફંક્શન નો બેઝ e છે તો સીધું શું વધશે sin x cos ક્યુબ x ઇન્ટુ sin x dx. આ પણ log ની પ્રોપર્ટી છે, બધાને ખ્યાલ છે? યસ, ઓકે. તો હવે cos ને t લઈ લ્યો, તમારું કામ થઈ ગયું. નેક્સ્ટ ક્વેશ્ચન જો બધાનું ફોકસ અહીંયા. બસ હવે મોરબીમાં જે વાતચીત ચાલે છે બંધ કરી દો બેટા. હવે બધાનું ફોકસ અહીંયા. ઓકે, યસ. ઇન્ટિગ્રેશનમાં રૂટ cot x પ્લસ રૂટ tan x છે. તો હવે ઇન્ટિગ્રેશન સ્ટાર્ટ કઈ રીતે કરવું? સૌથી પહેલા તો આપણે સબસ્ટિટ્યુશન જ વિચારતા હોય, આદેશની રીત કંઈક ધારી લઈએ. તો cot x નું ડેરિવેટિવ થાય માઇનસ cos x સ્ક્વેર x નથી, અને tan x નું ડેરિવેટિવ થાય sec સ્ક્વેર x, એ પણ બાર છે નહીં. એટલે સીધું કોઈને સપોઝ કરવાનો આઈડિયા ન આવે. તો એક કામ કરીએ, આ cot છે એને tan માં ફેરવી નાખીએ, યા ફિર tan ને cot માં ફેરવો, બંને સેમ જેવું છે. આપણે cot ને tan માં ફેરવીએ તો આને લખાય 1/√tan x પ્લસ √tan x. બરોબર. હવે એલસીએમ લઈ લ્યો તો અહીંયા આવી જશે 1 પ્લસ tan x અને નીચે છે √tan x dx. ચલો, હવે આપણને કઈ આઈડિયા આવતો નથી. બીજું કે આ સ્ક્વેર રૂટ ની અંદર છે, આપણે tan માં ખાલી કન્વર્ટ કરી નાખ્યું. સ્ક્વેર રૂટ ની અંદર tan x છે તો આપણે tan x ને t² સપોઝ કરીએ. યાદ કરો, એકલો √tan x ક્વેશ્ચન પણ અગાઉ આપણે સોલ્વ કરેલો છે. યસ ઓર નો? હોમવર્કમાં એક્સ્ટ્રા તમને આપેલો, સ્ક્વેર રૂટમાં tan x dx, એટલો જ ક્વેશ્ચન. તો ત્યારે પણ આપણે tan x ને t² સપોઝ કરીને આગળ વધ્યા હતા. તમે કહો છો એનું ડેરિવેટિવ બાજુમાં નથી, tan x નું ડેરિવેટિવ sec સ્ક્વેર, પણ એ સેટ થઈ જશે. જુઓ કઈ રીતે. tan x ને આપણે t² સપોઝ કરી લઈએ તો ડેરિવેટિવ થશે sec સ્ક્વેર x dx ઇઝ ઇક્વલ ટુ 2t dt. ઓકે, હવે sec સ્ક્વેર x તો અહીંયા છે નહીં, તો એનું શું કરશું ભાઈ? sec સ્ક્વેર x ને અહીંયા નીચે જવા દો તો dx ઇઝ ઇક્વલ્સ ટુ 2t dt અને ડિનોમિનેટરમાં આવશે sec સ્ક્વેર x, તો sec સ્ક્વેર x ને લખાય 1 પ્લસ tan સ્ક્વેર x. યાદ છે? યસ, 1 પ્લસ tan સ્ક્વેર x. તો હવે t માં કન્વર્ટ થઈ જશે એટલે 1 પ્લસ tan સ્ક્વેર x એટલે t⁻2 નો પણ સ્ક્વેર થશે એટલે t⁻4. હવે સપોઝ કરેલું આપણે બધું મૂકી દઈએ તો અહીંયા આવી જશે t² tan x ને લીધું છે t², 1 પ્લસ t² અને નીચે t² નું સ્ક્વેર રૂટ. અહીંયા અંદર આપણે t² મૂકશું, એનું સ્ક્વેર રૂટ નીકળી જશે t. ઓકે, અને હવે dx ની જગ્યાએ આ આખું મૂકી દેશું એટલે 2t dt અપોન 1 પ્લસ t⁻4. હવે સિમ્પ્લિફાય કરો તો જો t કેન્સલ થઈ ગયો અને 2 ને બહાર લઈ લો, અહીંયા 2 રિમેઇનિંગ છે, 2 ને બહાર લઈ લો તો 1 પ્લસ t² નીચે 1 પ્લસ t⁻4 dt. ઓકે, તો અહીંથી મોક્ષભાઈ તમે કહી શકશો કઈ મેથડ હવે આપણે કરી શકીએ? યસ, મેક્સિમમ ઘાત કોમન, ઈ તો ઠીક છે, પણ આ એક ટાઈપનું ફોર્મ જ હતું. યાદ કરો, અલ્જેબ્રિક ટ્વિન્સ. અને એની અંદર તમારે ખાસ ઈ જ યાદ રાખવાનું છે કે નીચે x⁴ યા ફિર t⁻4 છે, જો 4 અને ઉપર t² છે, તો ઉપર નીચેથી t² કોમન કાઢો અને ડિવાઈડ કરો તો આપણું આ જાણીતું ફોર્મ આવી ગયું. યસ, બોલો. યસ યસ, બરોબર છે. ઉપર નીચે t² થી ડિવાઈડ કરો યા ફિર કોમન કાઢો એટલે ઉપર જે ન્યુમરેટરમાં વધશે એનું ઇન્ટિગ્રેશન ને તમારે t સપોઝ કરવાનું આવશે. ટૂંકમાં આ જાણીતું ફોર્મ છે, બધાને ખ્યાલ છે? જેટલા પણ અહીંયા બેઠા છે એ બધાને ખ્યાલ આવી જવો જોઈએ, તો જ આપણે આગળ વધી શકીએ. યસ, એટલે આ ફોર્મના ક્વેશ્ચન્સ ઘણા બધા આવી ગયા છે, તો હવે અહીંથી આરામથી તમે કમ્પ્લીટ કરી શકો. બરોબર, એટલે હોમવર્કમાં પછી કરવાનું છે. જો ઉપર નીચેથી t² કોમન કાઢી લેશો અહીંથી અને અહીંથી એટલે આ ટાઈપનું ફોર્મ આવશે. પછી યાદ કરો આ કોનું ડેરિવેટિવ છે એને આપણે નીચે સેટ કરતા હતા. આ ડેરિવેટિવ થશે t - 1/t નું. તો અહીંયા યાદ કરો 2 સબટ્રેક્ટ કરતા હતા, 2 બાદ કરશું અને 2 ઉમેરશું, 2 એડ કરશું
એટલે પરફેક્ટ સ્ક્વેર આવી જાય. પછી આને યુ સપોઝ કરી લ્યો કે વાય સપોઝ કરી લ્યો, કામ થઈ જાય. જોયેલા છે આ ટાઈપના ક્વેશ્ચન્સ? યસ, અલ્જેબ્રિક ટ્વિન્સ જેને આપણે નામ આપ્યું હતું. નેક્સ્ટ જુઓ, વિચારીને કયો ઝડપથી આમાં શું આઈડિયા લગાડી શકાય. બધા ક્વેશ્ચન ઉપર ફોકસ કરો. સ્ટાર્ટ કઈ રીતે આપી શકાય એ વિચારો. આખો ગણવો જરૂરી નથી. યસ, ભુજમાંથી 2-3 સ્ટુડન્ટના હાથ ઊંચા છે. વેરી ગુડ. રાજકોટમાં પણ. ભુજમાંથી આન્સર આપો ભાઈઓમાંથી. બોલો બેટા. પછી શું ફાયદો થશે? યસ, એક્ઝેક્ટલી. ગુડ, વેરી ગુડ. આમ જોઈએ તો એ બંને ભાઈઓ અલગ અલગ બોલ્યા, પણ બંનેનો જવાબ સાચો છે. એક ભાઈ એવું કીધું કે સર ઉપર 4 થી મલ્ટીપ્લાય કરો, 4 થી ડિવાઈડ કરો. 4 ની જરૂર નથી બેટા, 2 થી મલ્ટીપ્લાય કરો ને ખાલી. તો 2 sin થીટા cos થીટા, એટલે તમને આરામથી ખબર પડી જશે શું કરવું જોઈએ. હજી એક વાર જોઈ લો. ભાઈ એવું કીધું 2 થી મલ્ટીપ્લાય અથવા 4 થી મલ્ટીપ્લાય, 4 થી ડિવાઈડ. આપણે 2 થી કરીએ તો ઉપર આવી જાય 2 sin થીટા cos થીટા, અને નીચે છે 9 minus cos raised to 4 2x. તો 2 થી મલ્ટીપ્લાય, 2 થી ડિવાઈડ. હવે આ થઈ જશે sin 4x, sin 4x, અને નીચે છે જો અહીંયા cos raised to 4 2x. તો અહીંયા પાછો એંગલ 2x છે, એ ધ્યાન રાખજો. એંગલ 2x છે. તો શું કરશું? બીજા ભાઈ એવું કીધું કે હજી આ જો cos 2 થીટા છે એમાંથી પણ sin 2 થીટામાં જઈ શકાય, પણ એમણે એવું કીધું સર આ 4 પાવર છે તો સ્ક્વેર નો સ્ક્વેર કરી નાખો. sin 2x cos 2x અંડર રૂટ 9 માઇનસ આને લખાય cos સ્ક્વેર 2x નો હોલ સ્ક્વેર. 4 પાવર તો સ્ક્વેર નો સ્ક્વેર. અને હવે આને લઈ લ્યો t, તો એ વધારે સારી મેથડ ગણી શકાય એવી છે, કેમ કે ઉપર એનું ડેરિવેટિવ છે. જો cos સ્ક્વેર 2x ને t લઈ લઈએ, આવો આઈડિયા ક્યાંથી આવે મને કહો? અહીં આવો આઈડિયા ક્યાંથી આવશે? તો અગાઉ આપણે આવી ડિસ્કશન કરેલી છે કે જો sin સ્ક્વેર x હોય ને તો આના ડેરિવેટિવમાં sin cos આવે, sin x into cos x આવે. sin સ્ક્વેર x નું ડેરિવેટિવ આવું હોય. પછી cos સ્ક્વેર x હોય તો એનું ડેરિવેટિવ પણ આવું હોય, sin x into cos x. આખું નથી લખતો, પણ આ ટાઈપનું એવું તરત યાદ આવવું જોઈએ. sin સ્ક્વેર x નું ડેરિવેટિવ આવું હોય, cos સ્ક્વેર x નું ડેરિવેટિવ આવું હોય. પછી પાછું એક બે ક્વેશ્ચન એવા પણ હતા કે a sin સ્ક્વેર x પ્લસ b cos સ્ક્વેર x આવું હોય તો આનું પણ ડેરિવેટિવ sin cos માં હોય, sin x into cos x. યાદ આવે છે બધાને? સબસ્ટિટ્યુશન મેથડમાં આપણે આવા SLM ના MCQ સોલ્વ કરેલા છે. યસ. તો જ્યારે પણ આવા નવા ફોર્મ દેખાય ને ત્યારે આ બધું યાદ તમે રાખેલું હોવું જોઈએ કે આનું ડેરિવેટિવ sin cos માં આવે. તો અહીંયા એમણે સ્ક્વેર વિચાર્યો તો એનું ડેરિવેટિવ sin cos માં આવે. cos સ્ક્વેર હતું અહીંયા. હવે cos સ્ક્વેર 2x ને t લઈ લો, અહીંયા બે બાજુ ડેરિવેટિવ કરીએ તો 2 cos 2x into minus sin 2x into 2. આ આખું ડેરિવેટિવ થઈ જશે. તો જુઓ sin 2x અને cos 2x જે ક્વેશ્ચનમાં હતું એ આવી ગયું. બાકીનું બધું હવે સેટ કરી નાખો એટલે આરામથી ક્વેશ્ચન સોલ્વ થઈ જાય બધાથી. યસ, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ઝડપથી વિચારીને કે અમારે શું કરવું જોઈએ, ક્વેશ્ચન ઉપર ફોકસ કરો. રેઇઝ યોર હેન્ડ, હાથ ઊંચો કરો. યસ, મોરબીમાંથી આન્સર આપો. યસ, છે તે. ગુડ, વેરી ગુડ. ઈ n તો પહેલેથી ડિવાઈડ ન કરો પછી કરો ચાલે. n તો કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ કા ટેન્શન નહીં લેને કા. યસ. તો આ ઇનર છે, જુઓ આ ઇનર, એનો હોલ પાવર n છે. તો આનું ડેરિવેટિવ બાજુમાં છે જો f પ્રાઇમ, ભલે એક્ઝેક્ટ નથી. તમે જુઓ તો f of ax plus b ને હું t સપોઝ કરું, આ ઇનર છે એને મેં t સપોઝ કર્યું. હવે આ કોમ્પોઝિશન ગણાય, એ બધાને ખ્યાલ આવવો જોઈએ. તો આનું ડેરિવેટિવ કરો ને તો પેલા જો આનું આઉટર f of x થાય અને ઇનર એનું ax plus b થાય.
હવે હું એનું ડેરિવેટિવ જ્યારે કરું ત્યારે પેલા આઉટરનું થાય એટલે એફ પ્રાઇમ, પણ એક્સ ની બદલે પાછું ઇનર આવી જાય એટલે એક્સ પ્લસ બી. હવે પૂરું કે બાકી? નહીં, બાકી છે. ઇન્ટુ એક્સ પ્લસ બી નું ડેરિવેટિવ આવે, એક્સ પ્લસ ડી નું ડેરિવેટિવ એ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી. તો જુઓ એફ પ્રાઇમ હોય એક્સ પ્લસ બી તો છે જ તે, ખાલી આ એ નથી એટલે એને સામે જતા રહ્યો એટલે એફ પ્રાઇમ ઓફ એક્સ પ્લસ બી dx ઇઝ ઇક્વલ ટુ dt બાય એ. હવે અહીંયા t મૂકી દો, t રેસ ટુ n, અને બાજુમાં આવી જશે, જો આની જગ્યાએ આવી જશે dt બાય એ, એટલે આનું ઇન્ટિગ્રેશનમાં એક પાવર વધે, પાવર નીચે આવે. ક્લિયર છે બધાને? ઇનર ને ટૂંકમાં t સપોઝ કરવાનું હતું. ઓકે, ઇનડિફાઇનાઇટ ના ક્વેશ્ચન્સ અત્યારે શું કામ આપણે કરીએ છીએ ભાઈ? ઓલરેડી સર પૂરું થઈ ગયું છે ઇનડિફાઇન. આ બધા છે ને એનસીઆરટી ટેક્સ્ટબુકના મિસેલેનિયસ એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ છે જે આપણા મોડ્યુલમાં આપણે પાછળ રાખ્યા છે, એટલે એક વખત આ લેક્ચરની અંદર એ બધા ક્વેશ્ચન્સ જોઈ લઈએ, પછી ડિફાઇનાઇટના પણ જોઈ લેશું એ રીતે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ઇન્ટિગ્રેશન 1 અપોન અંડર રૂટ સાઇન ક્યુબ એક્સ સાઇન ઓફ એક્સ પ્લસ આલ્ફા. ઓકે, મોટા ભાગના સ્ટુડન્ટને અહીંયા ઈચ્છા તો થઈ જાય સાઇન આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા લગાડવાની, હા, પણ એનાથી કોઈ ફાયદો થશે નહીં. અહીંયા છે સાઇન ક્યુબ એક્સ. જુઓ, ફાયદો ક્યારે થશે કે જ્યારે આ સ્ક્વેર રૂટની અંદર કંઈક હોય, આપણે કોકને કંઈક ટી સપોઝ કરીએ તો એનું ડેરિવેટિવ કંઈક ઉપર દેખાતું હોય, અત્યારે કંઈ છે જ નહીં, તો આપણે આ સ્ક્વેર રૂટમાંથી કંઈક બહાર કાઢવું પડે. જો એક તો આ સાઇન ક્યુબ એક્સ છે, એમાંથી સાઇન સ્ક્વેર બાર કાઢો તો સાઇન બાર નીકળી જાય, એક સાઇન બાર નીકળે. પણ એક કામ કરી, અહીંયા સાઇન નો 3 પાવર છે, જો 4 પાવર હોય, સમજજો મારી વાત, જો 4 પાવર હોય તો બાર નીકળે તો સાઇન સ્ક્વેર એક્સ થાય, અને એનું રેસિપ્રોકલ ઉપર થઈને કોસેક સ્ક્વેર એક્સ થઈ જાય, કોસેક સ્ક્વેર એક્સ. હવે કોસેક સ્ક્વેર એક્સ કોનું ડેરિવેટિવ છે? કોસેક સ્ક્વેર એક્સ કોનું ડેરિવેટિવ છે વિચારો? કોટનું. તો અહીંયા જો મેં શું કીધું કે 4 પાવર આવી જાય તો આપણું થોડુંક કામ થાય કે પછી કોટ ને ટી સપોઝ કરી ગઈ, પણ પાછું કોટ તો હોવું જોઈએ ને, પણ એ સેટ થતું હોય. તમે સમજો કે અહીંયા 4 પાવર લાવો ને તો અંદર હું 1 અપોન, જુઓ, અંદર એક સાઇન વડે મલ્ટીપ્લાય કરું તો સાઇન રેસ ટુ 4x, અને અહીંયા સાઇન ઓફ એક્સ પ્લસ આલ્ફા, તો અંદર જ સાઇન એક્સ થી ડિવાઈડ કર્યું, સાઇન એક્સ થી મલ્ટીપ્લાય કર્યું સ્ક્વેર રૂટ ની અંદર, અને સાઇન એક્સ થી ડિવાઈડ કર્યું. હવે મેં કીધું એમ કે સાઇન રેસ ટુ 4 છે ને સ્ક્વેર રૂટ માંથી બહાર કાઢો એટલે બહાર આવી જશે સાઇન સ્ક્વેર એક્સ, એનું રેસિપ્રોકલ થઈ જશે કોસેક સ્ક્વેર એક્સ. હવે અંડર રૂટ કેટલું વધ્યું તો કે સાઇન ઓફ એક્સ પ્લસ આલ્ફા અપોન સાઇન એક્સ. હવે વિચારો કે આ કોસેક સ્ક્વેર એક્સ કોનું ડેરિવેટિવ છે? કોટનું. તો કોટ અંદર આવવું જ જોઈએ, આ પ્રમાણે જ થોડુંક સેટ થયું હોય, તો એના માટે સાઇન ઓફ એક્સ પ્લસ આલ્ફાને એક્સપાન્ડ કરી દો. ફોર્મ્યુલા આવડે છે બધાને સાઇન ઓફ એ પ્લસ બી ની? આવડવી જ જોઈએ ભાઈ. ઓકે, તો ચલો આની ફોર્મ્યુલા લગાડી દઉં, સાઇન એ કોસ બી એટલે કોસ આલ્ફા, પછી પ્લસ કોસ એ સાઇન બી, અને નીચે છે સાઇન એક્સ, સ્ક્વેર રૂટ ની અંદર જ છે ડીએક્સ. હવે અહીંયા સેપરેટ આપી દઈએ તો કોસેક સ્ક્વેર એક્સ, સેપરેટ ડિનોમિનેટર આપીએ તો જુઓ, તો સેપરેટ ડિનોમિનેટર આપો તો અહીંયા સાઇન સાઇન કટ થઈ જશે એટલે વચ્ચે ખાલી કોસ આલ્ફા, અને અહીંયા કોસ અપોન સાઇન આપણું કામ થઈ ગયું. જો કોસ અપોન સાઇન એટલે કોટ આવી ગયું, કોટ એક્સ, અને સાઇન આલ્ફા ડીએક્સ. ઓકે, તમે કહો છો સર આ કોટ ને સપોઝ કરશું આપણે, એનું ડેરિવેટિવ ઉપર છે, આ કોસ આલ્ફા સાઇન આલ્ફા નું શું કરવું ભાઈ? ઈ તો કોન્સ્ટન્ટ છે, એટલે હવે આખાને સપોઝ કરી લેવાય. યસ ઓર નો? કેમ કે કોસ આલ્ફા કોન્સ્ટન્ટ છે, એનું ટેન્શન નથી લેવાનું. સાઇન આલ્ફા કોન્સ્ટન્ટ છે, કોટેક્સ નું ડેરિવેટિવ થાય માઇનસ કોસેક સ્ક્વેર એક્સ, તો એ ઉપર સેટ થઈ જાય. બરાબર? એટલે આમ શરૂઆતમાં તમે જુઓ ઘણો ડિફિકલ્ટ ક્વેશ્ચન દેખાતો હતો, પણ સ્ક્વેર રૂટ ની અંદર છે તો આઈડિયા કેવી રીતે જનરેટ કરવાનો? કાંઈક સપોઝ કરશું તો ઉપર એનું ડેરિવેટિવ હોવું જોઈએ. તો આમાંથી જે કાંઈ બહાર નીકળતું એને બહાર કાઢો. 3 પાવર સ્ક્વેર રૂટ માંથી બહાર ન કઢાય, કાં તો 2 કઢાય કાં તો 4 કઢાય, તો આપણે 4 પાવર સેટ કર્યો, એમ આગળ આગળ બધું સેટ થઈ ગયું. અને આવો સેમ ક્વેશ્ચન ઉપર કોસેક સ્ક્વેર એક્સ આવ્યું, એની બદલે સેક સ્ક્વેર એક્સ નીકળતું હોય એવો પણ પૂછી શકે.
અહીંયા સાઇન ક્યુબ છે, અહીંયા કોસ હોય, અહીંયા સાઇન છે, અહીંયા કોસ હોય. ખ્યાલ આવે છે? તો આવા એક્સ્ટ્રા ક્વેશ્ચન જો તમારી સામે આવે તો તમને આઈડિયા આવવા પછી આવી જવા જોઈએ. યસ, તો હવે અહીંથી કમ્પ્લીટ થઈ જાય એવું છે. આખાને ટી સપોઝ કરી લેવાનું. પછી થોડુંક સિમ્પ્લિફિકેશન છે પણ એ તો તમને આવડી જાય. નેક્સ્ટ જુઓ, ઇન્ટિગ્રેશનમાં અંડર રૂટ 1 માઇનસ રૂટ એક્સ અપોન 1 પ્લસ રૂટ એક્સ. આવું ફોર્મ ટ્રિગોનોમેટ્રીમાં તમને જોવા મળે. આવી થોડીક આઈડેન્ટિટીઝ પણ આપણે ભણ્યા છીએ ટ્રિગોનોમેટ્રીમાં. જો એમનેમ તમને આઈડિયા આવે કે સર અહીંયા રેશનલાઇઝેશન કરી નાખો ડિનોમિનેટરનું, ટ્રિગોનોમેટ્રીનું થોટ પછી લઈએ. જુઓ, રેશનલાઇઝેશન કરી નાખો. ઓકે, તો આપણે અંદર રેશનલાઇઝેશન કરીએ તો ઉપર a માઇનસ બી, a પ્લસ બી, એટલે ઉપર આવી જાય 1 માઇનસ એક્સ અને નીચે આવી જાય 1 પ્લસ રૂટ એક્સ નો હોલ સ્ક્વેર. તો હવે કઈ ફાયદો થાય એવું નથી. જો એકલું ઉપરથી આખું સ્ક્વેર રૂટ નો હોત તો કદાચ હજી કઈક સેપરેટ આપીને રસ્તો નીકળી શકે, પણ અહીંયા કોઈ રેશનલાઇઝેશન થી ફાયદો નથી. તો મેં કીધું એમ કે આવું આપણે ટ્રિગોનોમેટ્રીની અંદર ફોર્મ જોયેલું છે અને એના માટે એક્સ ને કંઈક સપોઝ કરી લેવાય, ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન લઈ લેવાય. આપણને કોની ફોર્મ્યુલા આવડે છે યાદ કરો તો, 1 માઇનસ કોસ થીટા અને 1 પ્લસ કોસ થીટા. આ બંનેની ફોર્મ્યુલાઝ આપણને ડાયરેક્ટ આવડે છે કે નથી આવડતી? યસ. તો આની અંદર સપોઝ કરાય x ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા, y કોસ સ્ક્વેર, કેમ કે જો એનું સ્ક્વેર રૂટ કાઢો તો આવું ફોર્મ આવી જાય. એટલે x ઇઝ ઇક્વલ ટુ સપોઝ કરી લઈએ કોસ સ્ક્વેર થીટા. હવે કોઈક સ્ટુડન્ટ કહેશે કે મારે કોસ સ્ક્વેર 2 થીટા સપોઝ કરવું છે, કેમ કે આગળ બધું થીટામાં આવે, તોય સાચું છે. કોસ સ્ક્વેર થીટા એ લઈ શકાય, કોસ સ્ક્વેર 2 થીટા પણ સપોઝ કરી શકાય. તો જો આ ડાયરેક્ટ ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન થયું. હવે બંને બાજુ ડેરિવેટિવ કરીએ તો dx ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા નું ડેરિવેટિવ 2 કોસ થીટા ઇન્ટુ માઇનસ સાઇન થીટા ડી થીટા. હવે સપોઝ કરેલું બધું મૂકી દઈએ, ધેરફોર i ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, અહીંયા કોસ સ્ક્વેર હું મૂકું તો એનું સ્ક્વેર રૂટ થઈ જશે કોસ, એટલે 1 માઇનસ કોસ થીટા, નીચે 1 પ્લસ કોસ થીટા. ચલો બાજુમાં dx ની જગ્યાએ માઇનસ 2 સાઇન થીટા કોસ થીટા ડી થીટા. ચલો હવે ઝડપથી આનું સિમ્પ્લિફિકેશન કયો મને. આનું સિમ્પ્લિફિકેશન શું થશે ઝડપથી વિચારીને કયો. યસ, ગુડ. રાજકોટમાં 2-3 સ્ટુડન્ટનો હાથ ઊંચો છે. ઓકે, મોડાસામાંથી બેન આન્સર આપો. વૈદેહી બેન બોલો. યસ, tan સ્ક્વેર થીટા બાય 2 અને એનું સ્ક્વેર રૂટ નીકળી જશે એટલે tan થીટા બાય 2 આવી જશે. અહીંયા કોઈ કન્ડિશન આપેલી નથી એટલે આપણે સ્ક્વેર રૂટ પોઝિટિવ લઈ લેશું તો ચાલશે. સમજજો. તો અહીંયા આનું થશે 2 tan સ્ક્વેર થીટા બાય 2, 2 કટ થઈ જશે એટલે tan સ્ક્વેર થીટા બાય 2 એનું સ્ક્વેર રૂટ એટલે મોડ્યુલસ tan થીટા બાય 2, એટલે અહીંયા હું લખી શકીશ tan થીટા બાય 2. અને અહીંયા છે માઇનસ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ડી થીટા. ચલો અહીં સુધી પહોંચ્યા. આ એક આઈડિયા મેં તમને આપ્યો કેમ કે આ ફોર્મ્યુલા જાણીતું હતું. ઓકે, હવે અહીંથી આગળ ઇન્ટિગ્રેશન કેમ કરશું વિચારો તો. વિચારીને કયો, થોડુંક મગજ વાપરો. એંગલ સરખા કરવા પડે ભાઈ. જો એક આગળ tan થીટા બાય 2 આવ્યું તો પાછળ પણ એંગલ આવી શકે, વિચારો. યસ, બોલો જયભાઈ મોરબીમાંથી. યસ, એક્ઝેક્ટલી. જુઓ બધા એક્ટિવ થઈ જાઓ. જ્યારે પણ સિમ્પ્લિફિકેશન આવે અહીંયા એંગલ જુઓ થીટા બાય 2 છે તો અહીંયા તમને ખ્યાલ આવી જ જવો જોઈએ આ જે સાઇન થીટા તમને બતાવી છે એનું થીટા બાય 2 માં તમારે જવું જ જોઈએ. તો એને આ જે સાઇન થીટા છે એને સાઇન 2 થીટા ની ફોર્મ્યુલા એપ્લાય કરો અને આની ટેવ હવે તમને પડી ગયેલી હોવી જોઈએ. આને લખાય 2 સાઇન થીટા કોસ થીટા. તો ખાલી સાઇન થીટા હોય એને ગમે ત્યારે તમે આમ લખી શકો 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. યસ ઓર નો?
યસ, અને આવો આઈડિયા આના લીધે આવે છે, θ/2 એંગલ છે તો એટલે એમાં અપ્લાય કરો. અને આ tan θ/2 ને કહેવાય sin θ/2 upon cos θ/2. બ્રેકેટમાં -2 અહીંયા લખી નાખીએ 2 sin θ/2 cos θ/2 અને બાર છે cos θ d θ. ચલો હવે શું કરશું? હવે ભાઈ આ cos તો ઉડી ગયું, ચલો cos ઉડી ગયું, અને અહીંયા -2 2 અને અહીંયા છે sin θ/2 અને બાર આગળ પણ sin θ/2 છે. તો ઇન્ટિગ્રેશન કંઈક આવું થઈ જશે -2. હવે જોજો, આ sin θ/2 આ sin θ/2 એટલે sin સ્ક્વેર θ/2 અને 2 હજી બાકી છે. તમને થશે કે સરે 2 2 4 કેમ 4 કેમ આગળ નો લઈ લીધું, 4 કેમ નો લઈ લીધું? કેમ કે જુઓ હજી કંઈક સારું થઈ શકે એમ છે, cos θ d θ. તમે વિચારો એના માટે મેં રાખ્યું છે. હવે આનું શું કરવું જોઈએ કયો તો? 2 sin સ્ક્વેર θ/2 ફટાફટ વિચારીને જ ગયો તો. યસ, જામનગર માંથી આન્સર આપો, બોલો બેટા. 1 - cos θ. યસ, આપણી રૂટીન ફોર્મ્યુલા 1 - cos θ. કેમ કે જો હવે બાજુમાં cos θ છે એટલે આ 2 sin સ્ક્વેર θ/2 ને લખાય 1 - cos θ. એટલાને ખાલી લખાય 1 અને બાર આવી ગયું cos θ d θ. હવે આને અંદર મલ્ટીપ્લાય કરી નાખો બે સાથે, તો અહીંયા cos θ અહીંયા આવી જશે cos સ્ક્વેર θ. એકલું cos સ્ક્વેર θ આવે તો પાછી ફોર્મ્યુલા યુઝ કરવાની. હેલો, cos સ્ક્વેર θ ની જગ્યાએ 1 + cos 2 θ/2 અને પછી આરામથી ઇન્ટિગ્રેશન થઈ જાય. તો આ બધા એનસીઆરટી ટેક્સ્ટબુકના મિસલેનિયસ ક્વેશ્ચન્સ છે. પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલાઓ છે. એટલે બોર્ડની એક્ઝામ માટે પણ આઈએમપી છે, જેઈમાં પણ આ ટાઈપના પૂછી શકે. 4 માર્ક્સમાં બોર્ડ માટે આઈએમપી છે, એટલે બધા સમજતા જજો, પ્રિપેર કરતા જજો. યસ, ઓકે. પછી છેલ્લે એક્સ માં કન્વર્ટ કરવા માટે આઈડેન્ટિટીનો યુઝ કરવો પડશે. એ તમને હવે બધું ફાવી ગયું છે, કામ કરી નાખવાનું છે. અગેન તમે જુઓ 12 tan ઇનવર્સ છે. આ છે ઇનવર્સ ટ્રિગોનોમેટ્રી, tan ઇનવર્સ. તો આમ સિમ્પ્લિફિકેશનમાં એક રૂલ એવો તમે મગજમાં રાખો કે 12 tan ઇનવર્સ છે ને તો અંદર tan આવવું જોઈએ. આ સેટરડે થી તમારે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ થવાનું છે. આ સેટરડે થી, બરાબર? એમાં હિતેન સર તમારું ચેપ્ટર નંબર 2 લેશે, ઇનવર્સ ટ્રિગોનોમેટ્રી. એટલે પેરેલલમાં તમારે એના કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ચેપ્ટર 7 તો આપણું શરૂ જ રહેશે. યસ, ઓકે. તો 12 tan ઇનવર્સ છે તો અંદર tan આવવું જોઈએ. તો હમણાં જ જેમ કર્યું એમ, જો અહીંયા ઈ ટાઈપનું ફોર્મ હતું અંડર રૂટ વાળું 1 - ને 1 +, તો અહીંયા સેમ વસ્તુ મારે x ને શું સપોઝ કરવો જોઈએ? હવે cos સ્ક્વેર નો લેવાય, યસ, ખાલી cos લેવાય. કેમ કે અહીંયા રૂટ હતું, અહીંયા રૂટ નથી. એટલે 1 - cos θ અને 1 + cos θ, એટલે લેટ x = cos θ સપોઝ કરી લેવાય. એટલે 12 tan ઇનવર્સ છે તો અંદર tan નું ફોર્મ આવશે, અંદર આવશે tan θ/2. અને પછી તમે આ બંનેને કેન્સલ કરી શકશો. પણ આટલો ઈઝી નથી, બાજુમાં પાછું કઈક હજી આવશે ખરી. બાજુમાં કઈક સિમ્પ્લિફાય કરો એટલે આવશે ને. પછી છેલ્લે યુવી રૂલ તમારે કરી નાખવાનો છે, એટલે આરામથી ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. થઈ જાય. સપોઝ શું કરવાનું છે ક્લિયર છે, x = cos θ. યસ, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. આ પણ 4 માર્કનો સારો ક્વેશ્ચન છે. જુઓ તો વિચારો, આમની અંદર વિચારો શું કરી શકાય એમ છે. ખાલી મને એટલું કહો તો કે આ જ ક્વેશ્ચન અગર આવો હોત, √x² + 1 upon x⁴ dx. ચલો આવો ક્વેશ્ચન ખાલી એટલો છે, એને ઘડીક ભૂલી જાઓ. તો તમે આમાં શું કરશો વિચારો. જે રેગ્યુલરલી પ્રેક્ટિસ કરે છે ને એને તરત આઈડિયા જનરેટ થાય છે. યસ, રાજકોટ ગુરુકુળમાંથી આન્સર આપો તો ઝડપથી. બોલો બેટા, ફરી વાર. યસ, વેરી ગુડ. મેક્સિમમ પાવર કોમન. જો આપણે 2 થી 3 વખત તે ટાઈપના ક્વેશ્ચન્સ આવી ગયા, તો જે લોકો રેગ્યુલર પ્રેક્ટિસ કરે છે એને બધા ફોર્મ યાદ હોવા જોઈએ, યા ફિર રિવાઇઝ કરો. જો અહીંયા કાંઈ આપણાથી પોસિબલ બનતું નથી, તો એને પાવર વાળો ક્વેશ્ચન છે. અહીંયા પોલિનોમિયલ ફંક્શન, અહીંયા પોલિનોમિયલ, તો અહીંથી સ્ક્વેર રૂટ કે
કોઈ પણ પાવરની ઇનર હોય ને એમાંથી હાઈએસ્ટ પાવર કોમન કાઢો. તો આમાંથી એક્સ સ્ક્વેર કોમન કાઢો, એક્સ સ્ક્વેર આમાંથી, તો બહાર નીકળે એક્સ. અંડરરૂટમાં વધે 1 + 1 અપોન એક્સ સ્ક્વેર, અને નીચે છે x⁴. હવે અહીંયા x x કટ થઈ જાય તો અહીં x³, પછી આને t સપોઝ કરી લેવાનું રહે, થઈ જાય. તો અહીંયા એવું બતાય જ છે, જુઓ તમે બાર. ઓકે, તો તમે કહો સર આ બાજુમાં લોગ છે એનું શું કરશું? આ પ્રમાણે તમે સેટ તો કરો. લોગ પણ ઈ બાબતે તમારી સાથે છે. જુઓ, અહીંથી x² કોમન કાઢી નાખીએ. ભાઈએ કીધું એમ હાઈએસ્ટ પાવર કોમન, x² કોમન, તો બહાર નીકળશે x. અહીંયા વચ્ચે 1 + 1 અપોન x², હોલ અપોન x⁴. ચલો આનું શું કરશું? હવે આગળ જતા જો તમને ક્લિયર થાય છે કે એક x કટ થશે એટલે નીચે આવી જશે x³, પછી તમારે આને t સપોઝ કરવાનું આવશે. તો બાકીનાનું શું કરશું? તમે જુઓ એ બતાય છે લોગની પ્રોપર્ટી, વિચારો તો આ 2 પેલા અહીંયા પાવરમાં જાય, અને પછી log a - log b એટલે log of a/b, આ log a અપોન b એટલે x² dx. અને હવે તમે અહીંયા જુઓ તો સેપરેટ ડિનોમિનેટર આપો તો log ની અંદર જે છે ત્યાં, એટલે અહીંયા આવી જાય 1 + 1 અપોન x². ખ્યાલ આવે છે બધાને? ઓકે, પછી આગળ શું આવે ઈ તમારી રીતે તમે ઇન્ટિગ્રેશન કરો. ચલો સ્ટાર્ટ કરો. અહીંથી ક્વેશ્ચન કમ્પ્લીટ કરો. સારો ક્વેશ્ચન છે. સપોઝ કર્યા પછી આવવાનું છે √t * log t, એવું મને બતાય છે. આવે છે? અને ત્યાં તમારે કરવું પડશે યસ યુવી રૂલ કરવો પડશે. યસ, યસ, ઓકે, ગુડ, વેરી ગુડ. અને ત્યાં ખાસ લિએટના રૂલ પ્રમાણે યુ અને વી ડિસાઇડ કરવાનું, તો ઝડપથી આન્સર આવે. યસ, ઓકે, રાજકોટમાં, વેરી ગુડ. મોરબીમાં, પોરબંદરમાં થઈ ગયો છે. યસ, ગુડ, વેરી ગુડ. યસ, ઓકે બેટા. મોડાસા, ભુજમાં થાય છે ને પ્રોસેસ? યસ, ઓકે. લાસ્ટમાં આ ટાઈપનો કંઈક આન્સર આવે છે, ચેક કરો. આ ટાઈપનો આન્સર આવે છે. આવે છે આન્સર તમારે? યસ, ઓકે. ઘણા બધા થંબ મળી ગયા છે. યસ, ગુડ. કદાચ કોઈને સ્ટાર્ટિંગમાં આઈડિયા નો આવ્યો હોય તો જો આ તો તમને બતાવી જ ગયું કે અહીંથી x² કોમન કાઢવાનો છે, એટલે આ બધું આપણે કામ કર્યું. અને અંદર લોગની પ્રોપર્ટી યુઝ કરીને તો અહીંયા પણ આવું આવી ગયું, તો આને આપણે t સપોઝ કરવાનું રહે, આ ઇનરને. એટલે સપોઝ કર્યા પછી તમારો ક્વેશ્ચન આવો થઈ જશે √t * log t, અને આગળ આવી જાય છે -1/2 અને dt.
ચલો તો અહીંથી સ્ટાર્ટ કરો યુવી રૂલ અને લિયેટ પ્રમાણે લોગેરિધમ છે એ સૌથી પહેલા આવે એટલે આપણે આને લેશું યુ અને યુ લેશું અને આને લેશું વી પછી યુવી રૂલ પ્રમાણે આરામથી ઇન્ટિગ્રેશન થઈ જાય છે ઓકે ક્લિયર છે બધાને યસ સારો ક્વેશ્ચન છે 4 માર્ક્સમાં અગાઉ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે એટલે આ બધા મિસલેનિયસ ક્વેશ્ચન્સ ખાસ કરી નાખજો વ્યવસ્થિત હવે જુઓ ક્યુબ રૂટ ઓફ 10x અગાઉ મેં તમારે વાત કરી એમ કે એક ક્વેશ્ચન મેં તમને એક્સ્ટ્રામાં આપેલો સ્ક્વેર રૂટ ઓફ 10x dx સ્ક્વેર રૂટ ઓફ 10x તો આ ક્વેશ્ચનમાં આપણે શું કરતા હતા 10x ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર આપણે આગળના એક ક્વેશ્ચનમાં ડિસ્કસ કર્યું રૂટ કોટ એક્સ પ્લસ રૂટ 10x ખ્યાલ આવ્યો બધાને ત્યાં પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે રૂટની અંદર 10x છે ને તો 10x ને ટી સ્ક્વેર સપોઝ કરો પછી આપણે આનું ડેરિવેટિવ કરીએ તો sec સ્ક્વેર x dx ઇઝ ઇક્વલ ટુ 2t dt હવે sec સ્ક્વેર x ની કઈ ખબર પડતી નથી તો છે નહીં બાજુમાં તો એને સામે નીચે જવા દો એટલે dx ઇઝ ઇક્વલ ટુ 2t dt અપોન 1 પ્લસ t રેસ ટુ 4 આવી જાય sec સ્ક્વેર x નું 1 પ્લસ t રેસ ટુ 4 થયું ખબર પડી બધાને યસ આ રિવિઝન જ છે અને પછી સપોઝ કરેલું આપણે મૂકી દઈએ તો જો અહીંયા આવી જશે અહીંયા t સ્ક્વેર મૂકો એટલે એનો સ્ક્વેર રૂટ t અને dx ની જગ્યાએ આવશે 2t dt અપોન 1 પ્લસ t રેસ ટુ 4 આ 2 બાર લઈ લ્યો ઉપર આવ્યું t સ્ક્વેર અથવા તો ક્વેશ્ચનમાં રાખો 2t સ્ક્વેર 2t સ્ક્વેર નીચે 1 પ્લસ t રેસ ટુ 4 ચલો અહીંથી કોઈ વિચારીને કહેશે હવે આગળ કેમ કામ કરવાનું આનું કેમ ઇન્ટિગ્રેશન કરશું કયો કોનું ઇન્ટિગ્રેશન કરશું કઈ રીતે કરશું મેથડ યાદ જ હોવી જોઈએ એક સેન્ટર પર ઘણા બધા સ્ટુડન્ટ્સનો હાથ ઊંચા છે અને અમુક સેન્ટર ઉપર લગભગ કોઈના નથી તો આવું ન બનવું પડે યસ મોરબીમાંથી આન્સર આપો છેલ્લેથી બીજી બેન્ચ આન્સર આપો એલ્જેબ્રિક ટ્વિન્સ નામ યાદ રહી ગયું છે પણ કરશું કેમ આપણે ઓકે હવે તું વિચારીને તું જોતો ઉપરથી નીચેથી ટી સ્ક્વેર કોમન કાઢશું તો ઈ તો ઓલા ઉપરના ટી સ્ક્વેર કટ થઈ જાય પછી શું કરશો કયો હા પછી તો લોચો શરૂ થઈ જાય ભાઈ નહીં થાય ભેગું હવે તો તમે બોલો ગમે યસ હવે કંઈક ડિસ્કશન આન્સર મેળો જુઓ અને આ બધું ઓલરેડી ડિસ્કસ થઈ ગયું છે બધા જ ધ્યાન આપો તમને મેં છે ને એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ આપ્યા હતા ને એમાં આવા 4 ક્વેશ્ચન આપ્યા હતા પેકા હતો 1/1 પ્લસ એક્સ રેસ ટુ 4 dx બીજો આવો હતો 2x સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ રેસ ટુ 4 dx પછી ત્રીજો આવો હતો x સ્ક્વેર પ્લસ 1 અપોન એક્સ રેસ ટુ 4 પ્લસ 1 dx ચોથો આવો હતો x સ્ક્વેર માઇનસ 1 અપોન એક્સ રેસ ટુ 4 પ્લસ 1 dx જ્યારે અલ્જેબ્રિક ટ્વિન્સના ક્વેશ્ચન સ્ટાર્ટ થયા હતા ત્યારે મેં એક્સ્ટ્રા આ 4 ક્વેશ્ચન લખાયા હતા તો આ સમયે તમને ફોર્મ યાદ આવી જવા જોઈએ ટાઈમ મળે ત્યારે રિવાઇઝ કરો ઇન્ટિગ્રેશન ચેપ્ટર તો જો આ ટાઈપનો ઇક્વેશન થયો અને આ જે બે દેખાઈશ ને એ એક સરખા જેવા ક્વેશ્ચન છે આ બે ને આપણે અલ્જેબ્રિક ટ્વિન્સ કહેતા હતા કેમ કે અહીંયા ઉપર નીચે x સ્ક્વેર થી ડિવાઈડ કરો યા ફિર કોમન કાઢો તો ઉપર પ્લસ આવે તો નીચે માઇનસ કરીને પરફેક્ટ સ્ક્વેર બનાવવાનો અહીંયા માઇનસ છે તો નીચે પ્લસ કરીને અને આ બંનેની અંદર આવા બે ટાઈપના ક્વેશ્ચન સેટ થાય આ 2x સ્ક્વેર ને લખાય x સ્ક્વેર પ્લસ 1 અને પ્લસ x સ્ક્વેર માઇનસ 1 અને હવે સેપરેટ આપી દો એટલે આવા બે ક્વેશ્ચન બની જાય જુઓ અને સિમ્પ્લિફાય કરો x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર 2x સ્ક્વેર થઈ જાય 1 1 કટ થઈ જાય એટલે જો આવો ક્વેશ્ચન તમને બતાણો
તરત જ યાદ આવવું જોઈએ કે 2x² ની જગ્યાએ x² + 1 + x² - 1 લખાઈ જવું જોઈએ. એટલે બધા જ સ્ટુડન્ટ્સ ફોર્મ પ્રિપેર કરો. હું કરાવું યાદ પછી તમને યાદ આવે તો એ કામનું નથી. બરોબર? એટલે તરત તમને સામેથી યાદ આવવું જોઈએ આવો ક્વેશ્ચન જોઈને. ઓકે. અને આ તો જુઓ, સાંભળો, હવે એલ્જેબ્રિક ટ્વિન્સ થી હવે બે ક્વેશ્ચન બનશે. 2t² ની જગ્યાએ હું મૂકીશ t² + 1 t² - 1 સેપરેટ આપીશ એટલે બે ક્વેશ્ચન બનશે. અને પછી ત્યાંથી મેથડ તમને આવડે. એટલે આ પણ 4 માર્કનો સારો ક્વેશ્ચન છે. નોટ કરી લેજો, √10x dx. અને અત્યારે ક્વેશ્ચન છે √10x. હવે જો 10x √10x હતું તો 10x ને આપણે t² સપોઝ કર્યું, તો √10x છે તો શું કરવું જોઈએ? બધાને આઈડિયા આવે, સર 10x = t³ લઈ લ્યો. બરોબર છે? ઓકે, કરો તો સ્ટાર્ટ કરો. તો મોડ્યુલ બધે બંધ હોવું જોઈએ. ખૂબ જ સારો ક્વેશ્ચન છે. 10x = t³ લ્યો અને સ્ટાર્ટ કરો, પછી જોઈએ શું થાય છે. ઘણા બધા માથું પકડીને બેસી ગયા છે, આમ બેસી ગયા છે કે હવે અહીંથી આગળ શું કરવું. કાંઈક લોચો થાય છે. ચલો એક કામ કરો, બધા અહીંયા ફોકસ કરો. પાછું એક સમય તમને વિચારવા માટે સમય આપીશ. તમે થોડુંક સ્ટાર્ટ કર્યું હશે, એકાદી ફોર્મ બન્યું હશે, જોઈ જોઈએ આપણે શું થાય છે. અહીંયા ધ્યાન આપજો, પછી વિચારીએ શું કરવું. 10x ને પેલા t³ લઈ લઈએ. બરાબર? ચલો ડેરિવેટિવ કરીએ તો sec²x dx = 3t² dt. સપોઝ કરેલું મૂકી દઈએ તો અહીંયા આવી જશે. પેલા sec²x નો વહીવટ કરી નાખવો. ચલો પેલા ઈ કરી નાખીએ, પછી મૂકીએ. તો જુઓ, sec²x ને નીચે લઈ લ્યો તો 3t². હવે sec²x નીચે આવે તો એને કહેવાય 1 + tan²x. તો 1 + t³ નો સ્ક્વેર એટલે 1 + t⁻⁶. ચલો આ ક્લિયર છે? યસ, t⁻⁶ તો આવ્યું હતું બધાને. ગુડ. હવે સપોઝ કરેલું મૂકી દઈએ, અહીંયા t³ મૂકવાનું, ક્યુબ રૂટ નીકળી જાય t, અને dx ની જગ્યાએ આખું આવું આવી જશે 3t² / 1 + t⁻⁶ dt. ઓકે, એટલે આપણું ફોર્મ આવું થઈ ગયું છે. જુઓ, 3 ને બહાર કાઢી નાખો એટલે અહીંયા t³ ઉપર આવી ગયું છે, t³ અને નીચે 1 + t⁻⁶ dt. ચલો અહીંયા સુધી બધા લગભગ પહોંચી ગયા હશો. હવે બે રસ્તા મને દેખાય છે અત્યારે, જુઓ, જે લગભગ તમે ટ્રાય કરી લીધી હશે. આને t⁻⁶ ને કહેવાય t³ નો સ્ક્વેર યા ફિર t² નો ક્યુબ. બે રસ્તા છે. આપણે પહેલા જો એક રસ્તો કરી જોઈએ. સર અહીંયા પહેલેથી કોઈ કહેશે સર 3t² તો હતું જ તે,
તો આને તમે ટી ક્યુબ નો સ્ક્વેર લઈ લ્યો. તો ટી ક્યુબ ને તમે સપોઝ કરશો ને તો એનું ડેરિવેટિવ ઉપર પડ્યું છે. ઓકે, પણ પછી આ ટી નું શું કરશું? જુઓ તો આપણે ટ્રાય કરી જોઈએ. આ બાજુ જુઓ, ઉપર 3t સ્ક્વેર ઇન્ટુ ટી, આ ટી ક્યુબ છે ને એનું ટી સ્ક્વેર ઇન્ટુ ટી કર્યું, અને નીચે 1 પ્લસ ટી રેસ ટુ 6 ને લખું ટી ક્યુબ નો હોલ સ્ક્વેર. હવે આને પાછો આપણે સપોઝ કરી લઈએ, એને યુ સપોઝ કરી લઈએ. ચલો, તો ટી કેબ ઇઝ ઇક્વલ ટુ યુ, ડેરિવેટિવ કરીએ તો 3t સ્ક્વેર dt ઇઝ ઇક્વલ ટુ du. ઓકે, હવે આનું du થઈ ગયું, કેમ કે આનું ડેરિવેટિવ ઉપર છે 3t સ્ક્વેર. આ ટી નું શું કરશું? ચલો, સપોઝ કર્યું છે આપણે ટી ક્યુબ ઇઝ ઇક્વલ ટુ યુ, તો આના પરથી ટી મને મળે, બે બાજુ ક્યુબ રૂટ લઈ લ્યો, તો યુ નો 1/3 પાવર થાય. ચલો, આ સમજાણું. અને આવું શું કામ 1/3? કેમ કે આ ટી એકલો પડ્યો છે ને, બાકી બધું તો યુ માં કન્વર્ટ થઈ ગયું. તમે જુઓ, આ ટી ની જગ્યાએ આવશે યુ ની 1/3 પાવર, અને નીચે 1 પ્લસ ટી ક્યુબ ને યુ લીધું તો યુ સ્ક્વેર, અને અહીં આવી ગયું ડીયુ. ચલો, આટલું થયું. તો હવે આનું શું કરશું? અહીંથી આગળ ઇન્ટિગ્રેશન કેમ કરશું? નથી સેટ થતું. આને કોઈ રીતે પાવરમાં સેટ કરી શકાતું નથી કે જેનું ડેરિવેટિવ આ થતું હોય. ઓકે, તો આ જે આપણે ટ્રીક કરી એ કામ ન આવી. અહીંયા મેં શું કર્યું હતું? ટી ક્યુબ નો સ્ક્વેર કર્યો હતો. ચલો, તો હવે ઊંધું કરીએ, અહીંયા કરીએ ટી સ્ક્વેર નો ક્યુબ કરીએ. જુઓ તો, હવે કરીએ ટી સ્ક્વેર નો ક્યુબ. ક્વેશ્ચન આવો છે, 3t ક્યુબ નીચે 1 પ્લસ ટી સ્ક્વેર નો ક્યુબ કરી. ઓકે, ચલો, આ ટી સ્ક્વેર ને આપણે યુ સપોઝ કરી લઈએ, ટી સ્ક્વેર ને, અને આ જે 3t ક્યુબ હતું, 3t ક્યુબ, એને લખીએ આપણે ટી સ્ક્વેર ઇન્ટુ ટી. 3 ને બહાર લઈ લઈએ, અહીંયા લખું ટી સ્ક્વેર ઇન્ટુ ટી. ટી ક્યુબ ને લખ્યું ટી સ્ક્વેર ઇન્ટુ ટી ડીટી. હવે ટી સ્ક્વેર ને યુ લઈએ. ચલો, ડેરિવેટિવ કરીએ તો 2t dt ઇઝ ઇક્વલ ટુ du. સપોઝ કરેલું મૂકી દઈએ તો 3 એઝ ઇટ ઇઝ. ટી સ્ક્વેર ને આપણે લીધું છે યુ, તો યુ અપોન 1 પ્લસ આને કીધું છે યુ, તો યુ નો ક્યુબ, અને ટી ડીટી એટલે du/2 આવશે, du/2. હવે આ 2 ને બહાર કાઢી લો અહીંયા, એટલે 3/2 યુ અપોન 1 પ્લસ યુ ક્યુબ. ચલો, આવો ક્વેશ્ચન થયો. હવે અહીંથી શું કરશું એ વિચારો. ચલો, આનું શું કરશું એ વિચારો. થોડુંક સિમ્પ્લિફાય તો થયું. હવે શું કરશું? યસ, બોલો ધ્રુવીબેન, શું આઈડિયા આવે તમને? સર, ફેક્ટર્સ. યસ, નીચે ફેક્ટર પડી જશે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે, નીચે ફેક્ટર પડશે. a ક્યુબ પ્લસ b ક્યુબ ના નીચે ફેક્ટર પાડી દઈએ. ચલો, આગળ હતું 3/2, અને ઉપર હતું u. નીચે આપણે ફેક્ટર પાડી દઈએ તો u પ્લસ 1 બ્રેકેટમાં u સ્ક્વેર માઇનસ u પ્લસ 1. ચલો, આવો ક્વેશ્ચન થઈ ગયો. a ક્યુબ માઇનસ b ક્યુબ ના આપણે ફેક્ટર, a ક્યુબ પ્લસ b ક્યુબ ના ફેક્ટર પાડ્યા, a ક્યુબ પ્લસ b ક્યુબ ના ફેક્ટર પાડી દીધા. ચલો, હવે શું કરશું? હવે તો ઘણા બધાના આઈડિયા આવી જવો જોઈએ. યસ, આ છે પાર્શિયલ ફ્રેક્શન. યસ, એટલે તમે જુઓ, સબસ્ટિટ્યુશન કર્યું. પેલા તો 10x ને t ક્યુબ લીધું. જો ક્વેશ્ચન જુઓ, 10x ને t ક્યુબ લીધું, પછી પાછું સિમ્પ્લિફાય કર્યું, પાછું ટી સ્ક્વેર ને યુ લીધું. ન્યાય તમે જુઓ, જો હું ટી ક્યુબ ને યુ લેત ને તો પ્રોબ્લેમ થતો હતો, એટલે ટી સ્ક્વેર ને યુ લીધું. પછી પાછું હવે આવ્યું પાર્શિયલ ફ્રેક્શન. હવે પાર્શિયલ ફ્રેક્શન નું ફોર્મ નંબર 1 2 3 કયું દેખાય છે તમને? કયું ફોર્મ દેખાય છે? યસ, 3. અહીંયા છે લિનિયર ફેક્ટર અને અહીંયા છે ક્વોડ્રેટિક ફેક્ટર. ને હવે આના ફેક્ટર પોસિબલ નથી. જુઓ, આના લિનિયર ફેક્ટર પોસિબલ નથી, એટલે લેટ તમારે કરવું પડશે u અપોન u પ્લસ 1 u સ્ક્વેર માઇનસ u પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ a અપોન u પ્લસ 1 પ્લસ
bx પ્લસ c લેતા હતા, એની બદલે આવશે bu પ્લસ c અને અપોન ક્વોડ્રેટિક ફેક્ટર u સ્ક્વેર માઇનસ u પ્લસ 1. હવે તમારે પાછું ફાઇન્ડ કરવું પડે abc પાર્શિયલ ફ્રેક્શન થી. પછી પાછું તમે abc મૂકશો એટલે આનું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન થઈ જશે. અહીંયા આવશે લિનિયર અપોન ક્વોડ્રેટિક. લિનિયર અપોન ક્વોડ્રેટિક. યા તો પછી એને તમે સેપરેટ આપીને સેટ કરી શકશો, પણ વાર લાગશે. એટલે ખૂબ જ લેન્ધી અને સારો ક્વેશ્ચન છે. મને એક્ઝેક્ટ યર યાદ નથી, પણ અગાઉ આઈ થિંક કોરોનાની 2-3 વર્ષ પહેલા આ એક ક્વેશ્ચન સડનલી 4 માર્કમાં બોર્ડની એક્ઝામમાં આવી ગયેલો. ક્યુબ રૂટ ઓફ 10x. એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં નથી, પણ ક્વેશ્ચન અચાનક બોર્ડની એક્ઝામમાં આવી ગયો હતો. તો આવા અનનોન ક્વેશ્ચન સામે આવી જાય પછી આગળ વિચારવું થોડું ક્રિટિકલ થાય, અને આ પછી લેન્ધી ક્વેશ્ચન છે. પાર્શિયલ ફ્રેક્શન કમ્પ્લીટ કરશો એટલે લિનિયર અપોન ક્વોડ્રેટિક. પછી પાછું જેટલું સપોઝ કર્યું છે એ બધું મૂકવાનું છે. 10x = t ક્યુબ. અહીંથી સ્ટાર્ટ મળી ગયું હતું. પછી અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે, કઈ રીતે મારે આ કોને સપોઝ કરીને આગળ વધવું. યુ સપોઝ કર્યું, પછી પાર્શિયલ ફ્રેક્શન કર્યું. ચલો એને સોલ્વ કરશો એટલે એબીસી ની વેલ્યુઝ મળશે. ઈ મૂકી દીધી જો, એટલે આનું તો સીધું ઇન્ટિગ્રેશન થઈ જાય લોગમાં. અહીંયા કરવું પડશે તમારે 1/3 ને બહાર કાઢ્યું ને પછી આ લિનિયર અપોન ક્વોડ્રેટિક. બરાબર. અને સીધો એનો અહીંયા આન્સર એટલે લખી નાખ્યો છે કે આવો સેમ ક્વેશ્ચન અગાઉ આવી ગયો છે, તમારે ગણવો પડશે. ઈ લોકોએ તો અગાઉથી સીધો આન્સર મૂકી દીધો. અને સિમ્પ્લિફાઈ થઈને પીપીટી ના જ ઘણા બધા પેજ થઈ ગયા. જુઓ, મોડ્યુલમાં તમે જોશો એટલે ખ્યાલ આવી જશે. તો હવે તમારે શું કરવાનું સાંભળજો. આજે જ્યારે હોમવર્ક કરો ને ત્યારે એ ક્યુબ રૂટ ઓફ 10x ચેલેન્જમાં લેવાનું કે જાતે જ આખો સોલ્વ કરવાનો, લાસ્ટ ફાઇનલ આન્સર કમ્પેર થવો જોઈએ મોડ્યુલ સાથે. થઈ જશે હોમવર્કમાં? ઓકે, ગુડ. હવે જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન 208 0 to pi. હવે પાછું ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન ના સારા ક્વેશ્ચન્સ આવ્યા. જુઓ ડિફાઇનાઇટ ના 0 to pi x dx, નીચે છે a² cos² x + b² sin² x. ચલો, સૌથી પહેલું સ્ટેપ શું મગજમાં આવે? ઝડપથી કયો મને. પહેલું સ્ટેપ શું તમને મગજમાં આવે છે? યસ મોક્ષભાઈ બોલો. cos² x વડે ભાગી નાખવાનું. એ તને યાદ આવ્યું, પણ હજી કહું છું, જો આ વસ્તુ ઈ બોલ્યો ને ઘણા બધા સ્ટુડન્ટ્સના મગજમાં આવ્યું છે, કારણ કે એને આ બતાણું cos² x sin² x. ઉપર નીચે cos² x થી ભાગો એવું કીધું એમણે, ડિવાઈડ કરો. પણ તમે ઈ ફોર્મ યાદ કરશો ને શાંતિથી, અથવા આજે જોશો ને તો ત્યારે ઉપર કોન્સ્ટન્ટ હતું, આ x નહોતો. જુઓ, ઉપર 1 હોય કાં તો બીજા કોઈ કોન્સ્ટન્ટ હોય. કોન્સ્ટન્ટ ને બહાર કાઢી શકાય. ખબર પડી મોક્ષભાઈ? એટલે ફોર્મ પ્રિપેર કરો ત્યારે સરખી રીતે ઓબ્ઝર્વ કરો, ત્યારે ઉપર કોન્સ્ટન્ટ હતું. કેમ કે તમે cos² થી ડિવાઈડ કરો ને તો ઉપર આવી જાય sec² x. હવે સાંભળો તો, સપોઝ જોજો મજા આવશે. સપોઝ હાલો અહીંયા x નથી, આવો ક્વેશ્ચન છે 0 to pi 1/a² cos² x + b² sin² x. ચલો, આવો ક્વેશ્ચન છે. x નથી, એની બદલે 1 છે ઉપર. તો હવે મોક્ષભાઈ કહેશે કે હવે હું સર સાચો, હવે ઉપર નીચે તમે cos² થી ડિવાઈડ કરી નાખો. ભાઈ મેથડ તમારી સાચી, યસ, પણ હું ડિવાઈડ નહીં કરી શકું. cos² x થી ડિવાઈડ નહીં કરી શકું. તો સર sin² x થી કરી નાખો, એનાથી પણ ડિવાઈડ નહીં કરી શકું. હવે શું પ્રોબ્લેમ છે? હવે શું પ્રોબ્લેમ છે સમજો, બધા જ સ્ટુડન્ટ સમજો સરખી રીતે. જો આવો ક્વેશ્ચન હોય તો તમે કેમ cos² x થી? કારણ કે આની વચ્ચે આવે π/2, 0 to pi ની વચ્ચે આવે π/2. અને જો હું cos² થી ડિવાઈડ કરું તો cos π/2 તો 0 થઈ જાય. એટલે હું ઉપર નીચે cos² x થી ડિવાઈડ નહીં કરી શકું. sin થી પણ ડિવાઈડ ન કરી શકું, કેમ કે આ બે ઇન્ક્લુડ હોય. 0 અને pi આ x ની લિમિટમાં ઇન્ક્લુડ છે. x belongs to closed interval 0 to pi હોય. હવે જો હું sin થી ડિવાઈડ કરું તો sin 0 પણ 0 થાય ને sin pi પણ 0 થાય. એટલે હજી હું ડિવાઈડ ન કરી શકું.
હા, એક વસ્તુ સારી છે, સમજો સમજો સર, આવા ફોર્મમાં આપણે ભણ્યા તો ઈ જ છીએ, કોસ સ્ક્વેર થી ડિવાઈડ યા તો સાઇન સ્ક્વેર થી. મેથડ તો ઈ જ કરવી છે આપણે, કેમ કે ઈ જ ભણ્યા છે. તો પહેલું કામ આપણે ઈ કરીએ, સમજો કે ઉપર એક્સ છે ને એની બદલે કોન્સ્ટન્ટ આવું લાવીએ તો ખરી, પછી આગળ શું કરીએ એ જોઈએ. હવે એ કઈ રીતે આવશે? ચલો, બીજો કોઈને ઝડપથી કઈ આઈડિયા આવે છે? યસ, ભુજમાંથી આન્સર આપો તો, બેનોમાંથી બોલો બેટા. યસ, પ્રોપર્ટી કેમ ભૂલી જાવ? ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ, નિયત સંકલનમાં પ્રોપર્ટી 0 ટુ પાઈ, તો x ની બદલે પાઈ માઇનસ x. ઝડપથી જુઓ ક્વેશ્ચન, નહીં આઈ કહી દઈએ અને યાદ કરો, x રિપ્લેસ બાય પાઈ માઇનસ એક્સ. પ્રોપર્ટી તો ભૂલાય જ નહીં, એપ્લાય કરે જ રાખવાની. ચલો, તો 0 ટુ પાઈ, અહીંયા આવી જશે પાઈ માઇનસ એક્સ. નીચે એસ સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ. હવે તમે સમજો, ચલો અત્યારે એક સ્ટેપમાં હું લખી નાખું છું. અહીંયા જ્યાં એક્સ છે ત્યાં પાઈ માઇનસ એક્સ આવશે. હવે કોસ સ્ક્વેર પાઈ માઇનસ એક્સ. પાઈ માઇનસ એક્સ ઝડપથી કયું ક્વોડ્રન્ટ? પાઈ માઇનસ એક્સ કયું ક્વોડ્રન્ટ? સેકન્ડ. સેકન્ડમાં કોસ નેગેટિવ, પણ એનો સ્ક્વેર છે એટલે પ્લસ થઈ જાય. સ્ક્વેર છે એટલે એક્સ સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ પ્લસ અહીંયા તે સાઇન પાઈ માઇનસ એક્સ. ફંક્શન ચેન્જ ન થાય. સેકન્ડ ક્વોડ્રન્ટ સાઇન પોઝિટિવ એટલે સાઇન સ્ક્વેર એક્સ, બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ. તો જુઓ, પ્રોપર્ટી યુઝ કરી નાખી. આ રિઝલ્ટ નંબર 1, આ રિઝલ્ટ નંબર 2, બેયનો ડિનોમિનેટર સેમ રહ્યો, તો 1 અને 2 નું શું કરી નખાય? એડિશન. એ તો યાદ જ છે બધાને. 1 અને 2 નું ચલો એડિશન કરી નાખીએ. તો i પ્લસ i એડિંગ 1 and 2. લેફ્ટ સાઈડમાં આવી જશે 2i, રાઈટ સાઈડમાં લિમિટ છે 0 ટુ પાઈ. તો જો ન્યુમરેટરનું ડેરિવેટિવ થશે અંશનું, અહીંયા છે x, અહીંયા છે પાઈ માઇનસ એક્સ. ઈ બંનેનું એડિશન કરો તો x પ્લસ પાઈ માઇનસ એક્સ. એક્સ એક્સ કટ થઈ જશે અને વધશે પાઈ. નીચે ડિનોમિનેટર તો સેમ જ છે, એ સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ. ચલો, હવે આપણું કામ થઈ ગયું. જો મોક્ષભાઈ, કોન્સ્ટન્ટ આવી ગયો, બરાબર. આ પાઈ ને તો બહાર કાઢી નાખો. પેલા એક્સ હતો ને, તો હવે પાઈ આવી ગયો, એટલે હવે પાઈ ને હું બહાર કાઢી નાખું. તો હવે ઉપર 1 આવી ગયો, કોન્સ્ટન્ટ આવી ગયો. ચલો, આ પાઈ ને તો બહાર કાઢી નાખ્યું. હવે પ્રોબ્લેમ ઈ છે, આ ફોર્મમાં ઉપર નીચે કોસ સ્ક્વેર એક્સ થી ડિવાઈડ કરાય એમ નથી, સાઇન સ્ક્વેર એક્સ થી ડિવાઈડ કરાય એમ નથી. બીજી કોઈ મેથડ આપણને આવડતી નથી. તો શું કરશું? જો હજી તમે પ્રોપર્ટીનો યુઝ કરો. પહેલા જો 0 ટુ પાઈ છે, એક વખત પાછી પ્રોપર્ટીનો યુઝ કરો. એક વાર થઈ ગયો તો બીજી વાર કરો. કોણે ના પાડી? કરો. અહીંયા પ્રોપર્ટીનો યુઝ કરો તો કોસ સ્ક્વેર પાઈ માઇનસ એક્સ, પાછું કોસ સ્ક્વેર એક્સ જ આવે. પછી સાઇન સ્ક્વેર પાઈ માઇનસ એક્સ, પાછું સાઇન સ્ક્વેર એક્સ જ આવે. તો ફંક્શન સેમ રહે. હવે જો ફંક્શન સેમ રહે તો આગળ થઈ જાય 2 ટાઈમ્સ 0 ટુ પાઈ બાય 2. હેલો, કાલનું યાદ છે પ્રોપર્ટી? યસ. જો 0 ટુ પાઈ છે, એક્સ ને રિપ્લેસ કરો પાઈ માઇનસ એક્સ, બંને જગ્યાએ ફંક્શન સેમ જ આવશે, કેમ કે સ્ક્વેર છે. સેમ આવે તો લિમિટ 2 ટાઈમ્સ હાફ થઈ જાય. ચલો, હું અહીંયા લખું છું. તો 2i ઇઝ ઇક્વલ ટુ પાઈ, અહીંયા 2 ટાઈમ્સ અને 0 ટુ પાઈ બાય 2 આવી ગયું. 0 ટુ પાઈ બાય 2. હવે આખો ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ 1 અપોન એ સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ. ચલો, 2 2 અહીંયા કટ થઈ ગયું, આ 2 ને આ 2 કટ થઈ ગયું. હવે જે વૈધો ક્વેશ્ચન નવા પેજમાં લખી નાખું. જુઓ, i ઇઝ ઇક્વલ ટુ, આગળ વધ્યું તું પાઈ, ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2 થઈ ગયું. જુઓ ભાઈ કેટલો ચેન્જ આવ્યો. તો કે 0 ટુ પાઈ હતો ને બેટા, એની બદલે થઈ ગયું 0 ટુ પાઈ બાય 2. અને હવે ક્વેશ્ચન છે 1 અપોન એ સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ. ચલો, હવે કાંઈક ફેરફાર થઈ ગયો. લિમિટ થઈ ગઈ 0 ટુ પાઈ બાય 2. હજી તમે કોસ સ્ક્વેર એક્સ થી ડિવાઈડ ન કરી શકો, બીકોઝ કોસ પાઈ બાય 2 અગેન 0 થાય.
અને સાઇન થી પણ ડિવાઈડ ન કરી શકો બીકોઝ સાઇન 0 0 થાય. તો બહુ કરી સર. હજી એકાદ વાર સર પ્રોપર્ટી યુઝ કરી નાખો. હવે પ્રોપર્ટી યુઝ કરશો તો ફંક્શન જો નીચે અહીં a સ્ક્વેર sin સ્ક્વેર x ને અહીંયા b સ્ક્વેર cos સ્ક્વેર x ફંક્શન સેમ નહીં રહે. અમુક સ્ટુડન્ટ એમ બોલશે સર સેમ રહેશે. સેમ નહીં, s સ્ક્વેર ની બાજુમાં sin સ્ક્વેર થઈ જાય. કેમ કે હવે અહીંયા π/2 છે, ફંક્શન ચેન્જ થશે. ફંક્શન ચેન્જ થશે, સમજાય છે? યસ. અને અહીંયા આવી જશે cos સ્ક્વેર x. તો ફંક્શન આખે આખું ચેન્જ થશે, એટલે આમાં કઈ ફાયદો નથી થવાનો. ડિનોમિનેટર સેમ નહીં રહે, સમજો ભાઈ. બે વાર એટલે હું બોલું છું, સમજાવું છું, કેમ કે ક્લિયર બધાને થઈ જાય. ડિનોમિનેટર બદલાઈ જશે તો એડિશન કરવાથી ફાયદો નહીં થાય, છેદ એમનેમ રે તો ફાયદો થાય. હવે હું કરશું સર? મેં શું કીધું? હું ડિવાઈડ કરી શકું એમ નથી cos સ્ક્વેર x ને sin પરથી. હવે કરી શકીશ. જુઓ, જોજો. 0 to π/2 છે ને, એને સ્પ્લિટ કરી નાખીએ, ભાગ પાડી દઈએ. આની વચ્ચે શું આવે? એક્ઝેક્ટ વચ્ચે 0 ને 19 વચ્ચે 45 π/4 45 ડિગ્રી. તો આને હું સ્પ્લિટ કરું 0 to π/4 1/a સ્ક્વેર cos સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર x dx. અને બીજું કરી નાખું π/4 to π/2 0 થી π/2 લિમિટ હતી, એને સ્પ્લિટ કરી 0 to π/4 π/4 to π/2 a સ્ક્વેર cos સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર x dx. ચાલો હવે મને કયો કે શું કામ મેં સ્પ્લિટ કર્યું ને હવે આગળ શું કરશું? કયો. જે પ્રોબ્લેમ હતો એનું સોલ્યુશન લાવવા તો કર્યું. યસ, મોડાસામાંથી ભાઈઓમાંથી આન્સર આપો. બોલો બેટા, હવે હું કરશું? યસ, વેરી ગુડ, એકદમ કરેક્ટ છે. યસ, ગુડ, વેરી ગુડ. જો ભાઈ, હવે અહીંયા 0 to π/2 મને π/2 નડતું હતું એટલે હું cos સ્ક્વેર x થી ડિવાઈડ નહોતો કરી શકતો. પણ હવે જુઓ તમે, અહીંયા 0 to π/4 છે, તો અહીંયા ક્યાંય cos 0 નહીં થાય. એટલે હવે તમે આની અંદર ઉપર નીચે cos સ્ક્વેર x થી ડિવાઈડ કરી શકો. અહીંયા નહીં કરતા, કેમ કે અહીંયા π/2 છે. અને બીજું, આને તમે sin સ્ક્વેર x થી ડિવાઈડ ન કરી શકો, કેમ કે sin 0 0 થાય. એટલે અહીંયા ડિવાઈડ કરશું ઉપર નીચે cos સ્ક્વેર x થી. જુઓ તો શું થશે આગળ? 0 to π/4 cos સ્ક્વેર x થી ડિવાઈડ કરો તો ઉપર આવી જાય sec સ્ક્વેર x. નીચે અહીંયા રહેશે s સ્ક્વેર અને અહીંયા આવી જશે b સ્ક્વેર tan સ્ક્વેર x dx. અને અહીંયા ઉપર નીચે શેનાથી ડિવાઈડ કરશું? sin સ્ક્વેર x થી. કેમ? તો કે જો અહીંયા કોઈ પણ જગ્યાએ sin 0 નથી થતું. જુઓ, π/4 to π/2 માં sin 0 ન થાય, તો ઉપર નીચે sin સ્ક્વેર x થી ડિવાઈડ કરી શકાય છે. sin સ્ક્વેર x થી ડિવાઈડ કરો તો ઉપર આવી જાય cosec સ્ક્વેર x અને નીચે s સ્ક્વેર cot સ્ક્વેર x. અને sin સ્ક્વેર x થી ડિવાઈડ કરો એટલે cot આવે અને અહીં આવી જશે b સ્ક્વેર dx. અને હવે અહીંયા તમે tan x ને t સપોઝ કરી શકો. યસ ઓર નો? કેમ કે ઉપર એનું ડેરિવેટિવ આવી ગયું. અને અહીંયા તમે cot ને t સપોઝ કરો, કેમ કે ઉપર એનું ડેરિવેટિવ. અને જો t સપોઝ કરીને જતા હો તો લિમિટ ચેન્જ થાય. યાદ છે ને? ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ છે, લિમિટ ચેન્જ કરી નાખવાની. એ પછી તમારે અપર લિમિટ લોઅર લિમિટ મૂકવાની. એટલે હવે અહીંથી કમ્પ્લીટ થશો. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો. જો પાર્ટ બી માં, જો અહીંયા આપણે જેઈ લેવલના એમસીક્યુ આગળ ડિસ્કસ કરવાના જ છીએ, સાંભળજો. પણ ક્યારેક ક્યારેક મારે તમારે બોર્ડની એક્ઝામમાં તમે પાર્ટ બી માં લખો એના માટે પણ વાત કરી દેવી પડે. ત્યાં આ બધું ધ્યાન રાખવું પડે. સ્પ્લિટ કરીને જ કામ થશે, બરાબર? બાકી પ્રોબ્લેમ થશે. યસ, ઓકે. અને પછી તમે છેલ્લે ફાઇનલ આન્સર સુધી પહોંચશો ને, એટલે અહીંયા એક આઈડેન્ટિટી ચેપ્ટર 2 નો યુઝ થયો છે. tan ઇનવર્સ અહીંયા b/a છે અને tan ઇનવર્સ અહીંયા a/b આવશે. તો એ બંને b/a અને a/b જો રેસિપ્રોકલ છે, ઊંધા છે, તો એનું સીધું આટલાનો આન્સર આવી જાય π/2. tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y. એ π/2 ક્યારે આવે? જ્યારે x અને y નું મલ્ટીપ્લિકેશન 1 થતું હોય.
બરાબર, ચેપ્ટર 2 માં તમને આ પ્રોપર્ટી ભણાવશે, એટલે ત્યારે તમને આનો યુઝ કરી શકશો. અત્યારે તમે એમનેમ આન્સર રહેવા દેશો તો ચાલશે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. આમાં તમને તરત ઈચ્છા ન થઈ જવી જોઈએ કે ઉપર નીચે cos સ્ક્વેર થી sin સ્ક્વેર, કેમ કે એ ફોર્મ જ નથી. ઉપર કોન્સ્ટન્ટ હોવું જોઈએ. અહીંયા cos સ્ક્વેર x છે. તો હવે આમાં લગભગ બધા સ્ટુડન્ટ શું કરશે સાંભળજો, કે પ્રોપર્ટીનો યુઝ કરશે π/2 - x. નહીં બેટા, સાંભળો, સમજો. કેમ પ્રોપર્ટી તરત યુઝ નહીં કરવાની? કેમ કે જો ડિનોમિનેટર બદલાઈ જાય, અહીંયા આવી જાય sin સ્ક્વેર x અને અહીંયા 4 cos સ્ક્વેર x, તો છેદ મતલબ ડિનોમિનેટર સેમ નો રહે. સેમ હોય તો પછી આપણે 1 અને 2 નું એડિશન કરીએ પરિણામ. કાલે યાદ છે આ બધા ક્વેશ્ચન્સ? પ્રોપર્ટીનો યુઝ કરો, cos નું sin થાય, અહીંયા cos નું sin થઈને sin નું cos થાય, તો છેદ તો બદલાઈ જશે, તો એટલે એડિશન ન કરાય. તો હવે સર શું કરવું? તો જુઓ, નીચે જે છે એને ઉપર સેટ કરીએ. ધ્યાન આપો તો અહીંયા sin સ્ક્વેર x છે, અહીંયા cos સ્ક્વેર x છે, તો અહીંયા ઉપર cos સ્ક્વેર x ને લખાય 1 - sin સ્ક્વેર x. નીચે આને પણ લખાય 1 - sin સ્ક્વેર x. અહીંયા જો cos સ્ક્વેર x ને 1 - sin સ્ક્વેર x લખું તો +4 sin સ્ક્વેર x છે, તો એ થઈ જશે 1 + 3 sin સ્ક્વેર x. ચલો, આ આઈડિયા આવ્યો બધાને. અને હવે નીચે જેવું છે ને એવું ઉપર સેટ કરીએ. બરોબર, તો આગળ રસ્તો થશે. જુઓ તો નીચે જેવું છે ઉપર સેટ કઈ રીતે થશે? તો પહેલા તમારે +3 sin સ્ક્વેર x લાવવું છે. તો પહેલા અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ લાવવું પડે. તો હું એક કામ કરું, માઇનસ થી મલ્ટીપ્લાય કરું અને અહીંયા પ્લસ લઈ આવું. જુઓ, આ 1 થશે માઇનસ અને અહીંયા થઈ જશે પ્લસ sin સ્ક્વેર x. અથવા -3 થી સીધું મલ્ટીપ્લાય કરી દીધું હોત તોય ચાલે. એ જ કરી, એ જ સારું પડે. એક સ્ટેપ શું કામ વધારવું છે? નીચે છે 3 sin સ્ક્વેર x અને ઉપર એ sin સ્ક્વેર x છે, તો નીચે જેવું ઉપર લાવીએ. આ ક્વોડ્રેટિક અપોન ક્વોડ્રેટિક જેવું થયું. તો -3 થી સીધું મલ્ટીપ્લાય ને ડિવાઈડ કરીએ, તો અહીંયા ડિવાઈડ કરવું પડશે. ચલો, -3 થી ડિવાઈડ ને મલ્ટીપ્લાય, તો -3 +3 sin સ્ક્વેર x. નીચે 1 + 3 sin સ્ક્વેર x. હવે નીચે જુઓ 1 + 3 sin સ્ક્વેર x છે, તો ઉપર 1 લઈ આવીએ. તો 1 એડ કરીએ, 1 સબટ્રેક્ટ કરીએ, ઉમેરીએ ને બાદ કરીએ. 1 + 3 sin સ્ક્વેર x, 1 એડ કરી દીધો અને 1 પાછળ સબટ્રેક્ટ કરો તો -3 - 1 એટલે -4 છે. નીચે 1 + 3 sin સ્ક્વેર x. ચલો જુઓ, હવે સેપરેટ આપી દો, સેપરેટ ડિનોમિનેટર સ્વતંત્ર છેદ આપી દો, તો -1/3 અહીંયા આવી જશે 1, આખે આખું કટ થશે અને બીજો ક્વેશ્ચન બનશે -4/1 + 3 sin સ્ક્વેર x dx. ચલો, આવો ક્વેશ્ચન બની ગયો. 1 નું ઇન્ટિગ્રેશન તો ફટાફટ x થઈ જાય. પછી આનું શું કરશું? -1/3 ને અંદર મલ્ટીપ્લાય કરો, આનું ઇન્ટિગ્રેશન થઈ જશે x અને એમાં 0 to π/2 મૂકવાનું, અપર લિમિટ લોઅર લિમિટ. -1/3 ને મલ્ટીપ્લાય કરો એટલે +4/3 થશે અને 1/1 + 3 sin સ્ક્વેર x dx. ચલો, તો આને નવા પેજમાં લખું, એને આપણે I1 કહી દઈએ. તો ઇન્ટિગ્રેશન 1/1 + 3 sin સ્ક્વેર x dx અને લિમિટ જુઓ શું છે, 0 to π/2. ચલો, હવે વિચારીને કયો શું કરશું? આ બાકી છે ઇન્ટિગ્રેશન. વિચારો. યસ, મોરબીમાંથી આન્સર આપો. 1 નો સ્ક્વેર પ્લસ √3 sin x નો સ્ક્વેર લખી દો, x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર વાળું ફોર્મ્યુલા સેટ થાય. સ્ક્વેર માં બટાતું સીધું x ની જગ્યાએ નહીં મૂકતો, સમજતું. એમ કે છે ભાઈ કે આને લખાય √3 sin x નો હોલ સ્ક્વેર, √3 sin x નો હોલ સ્ક્વેર. પછી એમ કે છે કે 1/a² + x સ્ક્વેર. બટા, આને ક્વોડ્રેટિક તું નો કહી શક, એ કોમ્પોઝિશન છે.
એક્સ ની બદલે સાઇન એક્સ નથી વિચારવાનું. એક્સ ની બદલે કોઈ લિનિયર હોય તો તું વિચારી શક. ખબર પડી બોલું છું? હેલો, આમાં કોઈ સીધું આ ફોર્મ્યુલા, સપોઝ તમારી ઘરે કોઈ આવો ક્વેશ્ચન છે 9 પ્લસ સાઇન સ્ક્વેર એક્સ. આ સારું થયું આજે બેટા તે કીધું આવું કઈક, તો બધાને હેલ્પ મળશે. આ સારું થયું કીધું. આમાં કોઈ આ ફોર્મ્યુલા એપ્લાય નહીં કરે. એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ નો થાય, બીકોઝ એક્સ ની બદલે સાઇન છે. મેં એવું નથી કીધું કે એક્સ ની બદલે કોઈ બીજું ફંક્શન હોય તમે કરી શકશો. એક્સ ની બદલે લિનિયર હોય, સપોઝ આવું હોય 1/9 પ્લસ 2x - 7 નો હોલ સ્ક્વેર, તો આ ચાલશે, કેમ કે એક્સ ની બદલે લિનિયર ફંક્શન છે. બીજું કોઈ પણ હોય તો નહીં ચાલે. હા, બીજું હોય તો શું હશે ખબર? સપોઝ આ સાઇન સ્ક્વેર એક્સ છે ને, તો ઉપર cos x આપ્યું હશે. હવે સાઇન એક્સ ને t લેવાનું, એનું ડેરિવેટિવ ઉપર સેટ છે, પછી 1/9 પ્લસ ટી સ્ક્વેર આવશે. ખ્યાલ આવે છે ભાઈ? મોરબીમાં ક્લિયર છે બેટા? અને આ જો સારું થયું ભાઈ એક ક્વેશ્ચન પૂછો તો આ બધાના ડાઉટ સોલ્વ થઈ જાય કે આવું ડાયરેક્ટ નો એપ્લાય થાય. ઓકે, તો હવે કરશું શું આમાં ઇન્ટિગ્રેશનમાં? જો એટલું ક્લિયર છે કે તરત બધાને જૂના ફોર્મ યાદ આવતા નથી. યસ બોલો રાજકોટમાંથી, લાસ્ટમાં બોલો બેટા. બોલો છેલ્લે. હા બોલ, હવે બોલ બેટા, હવે અવાજ આવ્યો, બોલો. સર ફરી વાર કઈ રીતે? નહીં. પછી ઉપર એનું ડેરિવેટિવ તો હોવું જોઈએ ને બેટા. નહીં. કોના બરાબર? 10x/2 બરાબર t. ઈ એક અલગ ટાઈપની મેથડ હતી. તું જે કેસ ને ઈ ખાલી sin x હોય તો કામ નહોતું, sin સ્ક્વેર x માં નહીં. સપોઝ કરીને તું મૂકજે એટલે એમને આઈડિયા આવશે, ક્યાંક પ્રોબ્લેમ આવશે. યસ, મોરબીમાંથી બોલો. ઉભા રહ્યો, રાજકોટમાંથી બીજા એક ભાઈ આવ્યા છે. યસ બોલો બેટા. યસ, એક્ઝેક્ટલી, ગુડ. અને કેમ? હમણાં જે લાસ્ટ ક્વેશ્ચનમાં કર્યું એ જ આમાં એપ્લાય થશે. જો આવું શું કામ થાય છે હવે તમે સમજો. હવે ઘણાને ખ્યાલ આવી ગયો કે 0 to π/4 ને π/4 થી π/2 સ્પ્લિટ કરો સર. પણ કેમ બીજાના આઈડિયા નો આવ્યો? કેમ કે નહીં ખબર જ નથી કે આવા ફોર્મમાં પણ ઉપર નીચે ડિવાઈડ કરવાનું શીખાતા. 1 પ્લસ a sin સ્ક્વેર એક્સ, પછી 1/1 પ્લસ b cos સ્ક્વેર એક્સ, 1/a cos સ્ક્વેર એક્સ પ્લસ b sin સ્ક્વેર એક્સ. પેલા તો બધા જ સ્ટુડન્ટ છે ને એ એક સાથે જૂના ફોર્મ જુઓ. આપણા મોડ્યુલમાં છે, આપણે આ શીખાતા કે આવું હોય ને ત્યારે ઉપર નીચે તમે cos સ્ક્વેર થી ડિવાઈડ કરી શકો, sin સ્ક્વેર થી પણ ડિવાઈડ કરી. અને એ ઓનલી આના માટે નહોતું જે હમણાં લાસ્ટ ક્વેશ્ચનમાં મોક્ષભાઈએ કીધું કે સર ઉપર નીચે આનાથી ડિવાઈડ કરો. પણ એ આના માટે પણ મેથડ હતી. આ ઈ જ હતું. આના માટે પણ ઈ જ હતું. એકલું sin સ્ક્વેર એક્સ હોય તો એ ઉપર નીચે cos સ્ક્વેર થી કે sin સ્ક્વેર થી બે થી ડિવાઈડ કરી શકાય. જો લાસ્ટ લેક્ચર આવડી ગયો હોત ને તો તમને આ તરત આવડી જાય. પણ હું કામ ખબર? તમને આનું જ યાદ છે કે ઉપર નીચે સર cos સ્ક્વેર કે sin સ્ક્વેર ડિવાઈડ કરો. આમાં નથી યાદ આવતું. તો એનો મતલબ તમે ડેઈલીના ડેઈલી ફોર્મ કરેલા નથી. કર્યા હશે તો ભૂલી ગયા છો. ઓકે, હવે મને કયો, હાથ ઊંચો કરો, એક જૂનું ફોર્મ પાછું પૂછી લઉં. કેટલાને યાદ છે આવું ફોર્મ હોય તો 1/a sin x પ્લસ b cos x dx? આ કેટલાને યાદ છે? આમાં શું કરવાનું કયો? સ્ક્વેર નથી, a sin x પ્લસ b cos x છે. મોડ્યુલમાં જોયા પછી નહીં, કોઈ પેજ નથી ફેરવવાના. એક બે હાથ રાજકોટમાં ઊંચા છે,
અને 3-4 હાથ મોરબીમાં. યસ, ભુજમાંથી બેનો હાથ ઊંચા છે. બોલો તો ભુજમાંથી. યસ, ગુડ. 10x/2 ઇઝ ઇક્વલ ટુ t. એમ જ બોલ્યા ને? 10x/2 ઇઝ ઇક્વલ ટુ t. આ સ્પેશિયલ એક સબસ્ટિટ્યુશનની મેથડ હતી. અચાનક આવી ગયું 10x. આમાં 10 તો ક્યાંય છે નહીં, જુઓ. પણ 10x/2 ને t લેવાની હતી. આવું ફોર્મ ભણ્યા હતા. અને ઈ લેક્ચરમાં 4-5 ફોર્મ ચાલ્યા હતા. એટલે તમે શું ને બધા યાદ નથી રાખી શક્યા. એટલે હવે પાછું મોડ્યુલ પહેલેથી જોજો ઇનડિફાઇનાઇટ નું, અને ફોર્મ એટલીસ્ટ પાકા કરી દો તો સ્ટાર્ટ મળશે તો પછી તમારું કામ થઈ જશે. એટલે અત્યારે આનું યાદ ન આવ્યું. ચલો હવે ખબર પડી ગઈ કે મેથડ તો ઈ જ છે આની અંદર, કે ઉપર નીચે cos2x થી યા ફિર sin2x થી ડિવાઈડ. પણ ડિવાઈડ કરી શકતા નથી કેમ કે π/2 છે. cos π/2 0 થાય, sin 0 0 થાય. તો આને સ્પ્લિટ કરી નાખો લાસ્ટ ક્વેશ્ચન ની જેમ. તમે મોટા ભાગના સ્ટુડન્ટ્સ બેઠા છો એ બધા સિમ્પ્લિફિકેશનમાં સારા છો. સ્પીડ તમારી સારી છે, પણ તમને સ્ટાર્ટ મળશે તો સ્પીડ કામની ને. તો એમાં શું કામ આળસ કરો છો? ટાઈમ કાઢીને રિવાઇઝ કરે રાખો. ફોર્મ મોડ્યુલ ના તો એટલીસ્ટ આવી જાય. નવો ક્વેશ્ચન હોય તો ઠીક છે, ચલો એમાં આપણે બધાએ કંઈક વિચારવું પડે. જૂના જે કરેલા ફોર્મ છે એ તમને યાદ નથી આવતા, તો અહીંયા સ્પ્લિટ કરી નાખવું પડે. 0 to π/4 1/1 + 3 sin2x dx. પછી π/4 to π/2 1/1 + 3 sin2x dx. ઓકે, હવે આની અંદર કેનાથી ડિવાઈડ કરશું? તો કે cos2x થી ડિવાઈડ કરશું. અને આની અંદર sin2x થી ઉપર નીચે ડિવાઈડ કરશું, ને પછી t સપોઝ કરીને આરામથી કામ થઈ જશે. કમ્પલસરી સ્પ્લિટ કરવું પડશે. ક્લિયર છે બધાને? યસ, ઓકે. હવે જુઓ, ઇન્ટિગ્રેશન π/2 to π e⁻x 1 - sin x 1 - cos x. ઝડપથી સોલ્વ કરો. આ પણ કંઈક જાણીતું જ ફોર્મ છે. કોઈને તરત કઈ યાદ આવે છે? સમ થશે કઈ રીતે ઈ ખાલી કહી દો. ચલો, જેને આઈડિયા આવ્યો એ હાથ ઊંચો કરો. આ ટાઈપના ક્વેશ્ચનની પ્રેક્ટિસ તમે કરી લીધેલી છે. યસ, ભુજમાંથી ભાઈઓ શું કે છે? સેકન્ડ બેચ ભાઈ શું કે છે ભુજમાં? ટુ sin x/2 cos x/2. યસ, એક્ઝેક્ટલી, વેરી ગુડ. આ વસ્તુ સાચી છે. આ જો તમે કરેલું છે. પછી e⁻x છે, ફંક્શન પ્લસ એનું ડેરિવેટિવ. યાદ આવ્યું? e⁻x આવે એટલે યાદ આવવું જ જોઈએ ભાઈ. કામ થઈ જ જવું જોઈએ આપણું. જો e⁻x આવ્યું, π/2 થી π, નીચે 1 - cos x છે, એને લખાય 2 sin2x/2. હવે અહીંયા એંગલ x/2 આવ્યો, તો આ sin x ને x/2 માં કન્વર્ટ કરો તો 2 sin x/2 cos x/2. અને હવે આને સેપરેટ આપી દો, સ્વતંત્ર છેદ. આના છેદમાં આના છેદમાં, એટલે આરામથી એક ફંક્શન ને બે બાજુમાં એનું ડેરિવેટિવ આવી જશે, વિકલન. કામ થઈ ગયું. આ ફંક્શન અને અહીંયા એનું ડેરિવેટિવ. બરાબર? એટલે આરામથી e⁻x * f(x) થઈ જાય. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. 0 to π/4. બરોબર ધ્યાન આપો તો બેટા. કે અહીંયા જુઓ તો લિમિટ શું આવી 0 to π/4. તો અહીંયા ઉપર નીચે ડિવાઈડ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ ડિવાઈડ કરશું શેનાથી વિચારો તો. જો સાઇન થી તો ડિવાઈડ નો જ કરાય. sin 0 0 એટલે સાઇન થી પ્રોબ્લેમ છે તો કોસ થી કરાય. પણ શેનાથી કરશું? યસ, જામનગર માંથી બેટા આન્સર આપો. cos⁻4x થી. યસ, એક્ઝેક્ટલી. તો એનો ફાયદો શું થશે જુઓ તો. 0 to π/4
સાઇન એક્સ કોસ એક્સ, ઉપર નીચે કોસ રેસ ટુ 4 થી ડિવાઈડ કરું જોજો. અને અહીંયા 0 ટુ પાઈ બાય 4 છે એટલે ત્યાં ક્યાંય કોસ 0 નહીં થાય, એટલે ડિવાઈડ કરવાથી પ્રોબ્લેમ નથી. અહીંયા આવી જશે 1, અહીંયા આવી જશે 10 નો 4 પાવર. ઓકે, 10 નો 4 પાવર આવ્યો. જોઈએ ઉપર શું સેટ થાય છે. તો અહીંયા સાઇન અપોન એક કોસ, એક કોસ તો કટ થઈ જશે એટલે અહીંયા 3 પાવર આવશે. સાઇન અપોન કોસ એટલે 10x. બાજુમાં વિધું કોસ સ્ક્વેર એક્સ, એનું વ્યસ્ત થઈ જશે, ઉપર જશે સેક સ્ક્વેર એક્સ. નીચે 1 પ્લસ આ 10 રેસ ટુ 4 ને શું લખાય, 10 રેસ ટુ 4 ને 10 સ્ક્વેર નો સ્ક્વેર, અને અહીંયા dx. તો હવે જુઓ બેટા, આ 10 સ્ક્વેર એક્સ ને t સપોઝ કરો, એનું ઉપર આખું ડેરિવેટિવ પડ્યું છે, યસ ઓર નો? તો અહીંથી તમે આરામથી આન્સર સુધી પહોંચી શકશો. યસ. નેક્સ્ટ, આ પણ જાણીતું ફોર્મ છે. યાદ કરો, વિચાર કરો અને પછી હાથ ઊંચો કરો. જાણીતું જ ફોર્મ છે. ભુજમાં જો એક બેનનો હાથ ઊંચો તરત થઈ ગયો. યસ, ગુડ. આ ફોર્મ હું બોલું ને એટલે એ ટાઈપ થઈ ગઈ. ઇન્ટિગ્રેશન આ એક ટાઈપ, આ બીજી ટાઈપ. તો ટાઈપ યાદ રાખવામાં કોઈ ઇશ્યુ નથી, એ તો યાદ રાખી જ લેવાના હોય કે આમ આવે તો આમ જ કરવાનું છે. નવા ક્વેશ્ચન સામે આવે અનનોન તો આપણે વિચારવાનું છે. આ એક સીધી ટાઈપ જ આપણે લાસ્ટમાં ભણ્યા હતા, મોડ્યુલમાં જ છે. યસ, મોડાસામાંથી આન્સર આપો બેટા. sin 2x ને 2 sin x ને cos x ધારવાના અને sin minus cos x ને t ધારવાના. યસ, વેરી ગુડ. જો આ અમુક સ્ટુડન્ટ આટલા કોન્ફિડન્ટલી તરત આન્સર એટલે આપે છે, એ બધું યાદ છે ને, ભણી ગયા છે. એટ અ ટાઈમ કોઈ વિચાર નથી કરતા, કેમ કે આ થઈ ગયેલું છે. જો મેં એવું કીધું હતું કે અહીંયા સાઇન પ્લસ કોસ પ્લસ ઓર માઇનસ ગમે એ કીધું હતું, કાં તો કોસ પ્લસ સાઇન હોય, ગમે એ હોય. અને નીચે તમે ભાળી જાઓ સાઇન 2x. સાંભળો, આવું કીધું તું સાઇન 2x. ત્યારે મેં તમને એવું કીધું હતું કે આ ભાઈ કોનું ડેરિવેટિવ છે એ વિચારો. આ કોનું, મતલબ હજી એક સ્ટેટમેન્ટ મેં આપ્યું હતું, સાંભળો સ્ટેટમેન્ટ. જ્યારે આવું જોઈ જાઓ ત્યારે ઉપરનું ઇન્ટિગ્રેશન, ન્યુમરેટરનું ઇન્ટિગ્રેશન ઇઝ યોર સબસ્ટિટ્યુશન, એ તમારો આદેશ. હજી હું બોલું છું, ઇન્ટિગ્રેશન ઓફ ન્યુમરેટર ઇઝ યોર સબસ્ટિટ્યુશન. મતલબ શું સમજો. આવું ફોર્મ જોઈ ગયો, ચલો નીચે sin 2x ભાળી ગયો. હવે આનું ઇન્ટિગ્રેશન કરો. સાઇન નું ઇન્ટિગ્રેશન શું થશે? સાઇન નું ઇન્ટિગ્રેશન હોય એટલે માઇનસ કોસ એક્સ, અને કોસ એક્સ નું ઇન્ટિગ્રેશન પ્લસ સાઇન એક્સ. તો આ ઇન્ટિગ્રેશન આવ્યું સાઇન એક્સ માઇનસ કોસ એક્સ, એને તમારે ટી સપોઝ, એ તમારું સબસ્ટિટ્યુશન, એને તમારે ટી સપોઝ કરવાનું. પછી તો કે પછી નીચે ઈ સેટ થઈ જાય. સમજો કોને સપોઝ કરવાનું મેં કીધું, તો કે આના ઇન્ટિગ્રેશન ને, એટલે ઈ આવ્યું સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. ચલો આને ટી લઈ લઉં. તો હવે એનું ઉપર ડેરિવેટિવ તો છે જ, તે સાઇન નું ડેરિવેટિવ અહીંયા ડેરિવેટિવ કરવાનું છે, એટલે અહીંયા ડેરિવેટિવ આવ્યું કોસ એક્સ, અને કોસ નું માઇનસ સાઇન એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન એક્સ, dx ઇઝ ઇક્વલ ટુ dt. જો આવું મેં લખ્યું છે એકદમ બરોબર ન કહેવાય, પાર્ટ બી માટે બ્રેકેટ કરવું પડે, આ બધું ધ્યાન રાખવાનું. ઓકે, તો ઉપર આવી ગયું. હવે આ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ છે ક્યાં ભાઈ? ક્યાં છે? ઉપર છે નહીં, તો લાવી શકાય વચ્ચે. યાદ આવે છે? આ સાઇન 2x માંથી આ લાવી શકાય. અહીંયા 1 એડ કરો, 1 સબટ્રેક્ટ કરો, યા ફિર પેલા માઇનસ લાવવું પડે, પ્લસ ઈ પ્લસ સેટ કરવું પડે. હું શું બોલું છું એ સમજો. અથવા ઉભા રે, ધ્યાન આપો. ચલો સપોઝ શું કરવાનું એ બધાને ખબર પડી ગઈ. સપોઝ શું કરવાનું ખબર પડી ગઈ. હવે આપણે એને સેટ નથી કરવું, સાઇન 2x જ ગોતી લઈએ. સમજો હું બોલું, સાઇન 2x જ ગોતી લઈએ. આજે સપોઝ કર્યું ને એની બે બાજુ સ્ક્વેર કરો. સાઇન એક્સ માઇનસ કોસ એક્સ, એને ટી લીધું, તો બે બાજુ સ્ક્વેર કરો. ચલો અહીંયા બે બાજુ સ્ક્વેર કર્યો, આને એક્સપાન્ડ કરી નાખો, એટલે સાઇન સ્ક્વેર એક્સ માઇનસ 2 સાઇન કોસ પ્લસ કોસ સ્ક્વેર એક્સ. તો સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ થઈ જાય 1, અને માઇનસ 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર. તો હવે સમજો બેટા કે આ થઈ ગયું સાઇન 2x. યસ ઓર નો?
યસ, તો એને ઓલી બાજુ લઈ જાઓ, આને આમ લાવો, એટલે 1 માઇનસ ટી સ્ક્વેર આ કોના ઇક્વલ્સ ટુ આવી ગયું સાઇન 2x. તો મેં સેટ નથી કર્યું આજે, ત્યારે હું સેટ કરતો હતો, જેને સપોઝ કર્યું છે ને એ નીચે અહીંયા લઈ આવો વચ્ચે. હવે હું સાઇન 2x જ ગોતી લઉં ટી ના ફોર્મમાં, બે બાજુ સ્ક્વેર કર્યો, સાઇન 2x મળી ગયું, એ મૂકી દેશું. ચલો આ, અને ધ્યાન રહે લિમિટ ચેન્જ કરજો, બરાબર. સપોઝ કર્યું છે તો હવે પેલા એક કામ કરીએ, લિમિટ ચેન્જ કરી નાખીએ. નીચેની લિમિટ છે π/6, ઉપરની π/3. જ્યારે હું π/6 લઈશ ત્યારે ટી શું મળશે? સાઇન π/6 અહીંયા મૂકો, સાઇન π/6 થશે 1/2 અને cos π/6 એટલે √3/2. તો આ ટી થઈ જશે, આ લોઅર લિમિટ ટી ની. હવે અપર લિમિટ x π/3 હોય ત્યારે ટી શું થશે? મૂકો અહીંયા, સપોઝ કર્યું સાઇન π/3 √3/2, cos π/3 1/2. તો આ થઈ જશે અપર લિમિટ. સમજાણું બધાને? યસ, ઓકે. હવે સપોઝ કરેલું મૂકી દઈએ તો આ લોઅર લિમિટ 1 માઇનસ √3/2 અને ઉપર છે √3 - 1/2. આની જગ્યાએ આવી ગયું dt અને નીચે sin 2t શું આવ્યું? 1 માઇનસ ટી સ્ક્વેર, સ્ક્વેર રૂટમાં 1 માઇનસ ટી સ્ક્વેર. ઝડપથી કયો આની ફોર્મ્યુલા કેટલાની યાદ આવે? જલ્દી જલ્દી જલ્દી, વાર ન લાગવી જોઈએ. યસ, પોરબંદર માંથી આન્સર આપો બેટા. યસ, સાઇન ઇનવર્સ x/a વાળી ફોર્મ્યુલા. ગુડ, સાઇન ઇનવર્સ t. પછી અપર લિમિટ ને લોઅર લિમિટ મૂકી દેવાની છે. જો આવી ગયું સાઇન ઇનવર્સ t. પછી અપર લિમિટ મૂકી દો, લોઅર લિમિટ મૂકી દો, બસ આ તમારો આન્સર. હવે આની પછીનું સ્ટેપ અગેન ચેપ્ટર નંબર 2 માં આવશે. શું છે એ જુઓ તો. સાઇન ઇનવર્સ 1 માઇનસ √3 છે ને, તો એને આની જેવો એંગલ લાવવા ગયા, આની જેવો. તો અહીંયા ઉલટું કર્યું એટલે -12 આવ્યું, તો માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ ગયું. સાઇન ઇનવર્સ ઓફ -x તો માઇનસ સાઇન ઇનવર્સ ઓફ x આવશે. આવું તમે ભણશો, બરાબર? ત્યાં ખ્યાલ આવી જશે. અત્યારે હાલમાં તમે અહીં સુધીનો આન્સર રાખો તો ચાલે. પછી આ એની જેવું જ ફોર્મ છે. હવે જો આ sin x પ્લસ cos x આપ્યું, તો મારે સપોઝ કરવાનું આનું ઇન્ટિગ્રેશન, sin x ટુ ઇન્ટિગ્રેશન માઇનસ cos, cos નું sin એટલે sin x માઇનસ cos x ને t. ડન છે? તો હવે આવા ફોર્મમાં છે ને sin 2x મેળવવા ન જવાય. ખબર જ પડી જાય કે sin 2x આવે, અહીંયા મારે 1 માઇનસ ટી સ્ક્વેર મૂકવાનું છે. યસ ઓર નો? એટલે પ્રેક્ટિસ એવી કરો કે અમુક વસ્તુ યાદ જ રહી જાય કે આ મૂકી દેવાનું. યસ, તો સેમ મેથડ છે. પછી જુઓ, આ ક્વેશ્ચન જોઈને આમ ડિફિકલ્ટ લાગે, પણ કામ કરવા માંડશો તો થઈ જશે ઈઝી. કેમ કે જો sin 2x એટલે 2 sin x into cos x, ના sin x છે tan ઇનવર્સ ના ઇનર માં છે, તો ક્લિયરલી એને સપોઝ કરી લેવાય t. કેમ કે અહીંયા 2 sin cos એટલે cos બાર આવવાનું જ છે. યસ ઓર નો? અને પછી એવી ટર્મ આવશે, સપોઝ કરીને મૂક્યું તો 2t tan ઇનવર્સ t આવ્યું, તો એમાં તમે આરામથી યુવી રૂલ થી કામ કરી શકશો. એટલે આ અમુક એવા ક્વેશ્ચન છે જેમાં તમને આઈડિયા આવવા માંડે. જેમ જેમ આગળ વધો એમ કામ તમારું થતું જાય. અને હવે બોર્ડ લેવલનો લાસ્ટ ક્વેશ્ચન છે, એ લાસ્ટ એક્ઝામ્પલ જુઓ. 0 to 1 tan ઇનવર્સ 2x - 1 upon 1 plus x minus x square dx. આમ ચેપ્ટર 2 યસ ઇનવર્સ ટ્રીગો છે, એટલે તમને થોડુંક જ્યારે પણ તમે ચેપ્ટર 2 ભણી જશો ને ત્યારે તમને થોડીક સ્પીડ આવશે ખરી પાછું, બરાબર? બહુ મેજર ઇશ્યુ નથી અત્યારે. તમે જો અહીંયા હું ભાળી ગયો 0 to 1, તો એક પ્રોપર્ટી તો તમને ખબર જ છે, 0 to 1 છે તો x ને શેનાથી રિપ્લેસ કરાય? 1 minus x થી. યસ ઓર નો? x રિપ્લેસ્ડ બાય 1 minus x કરી જો. જુઓ તો જ્યાં જ્યાં x છે ને ત્યાં 1 minus x મૂકું, તો 2 in bracket 1 minus x minus 1 પણ 1 પ્લસ અહીંયા પણ x છે, અહીંયા x છે, 1 minus x અને અહીંયા થશે 1 minus x નો હોલ સ્ક્વેર. ઓકે, ચલો આટલી ખબર પડી. 3 જગ્યાએ x હતું ત્યાં 1 minus x મૂક્યું, પ્રોપર્ટી. હવે 0 to 1 tan ઇનવર્સ
ઉપર આવી જશે 2 માઇનસ 2x માઇનસ 1, એટલે ઉપર સિમ્પ્લિફાય કરશો ને એટલે 1 માઇનસ 2x આવશે. અને નીચે તમે આને એક્સપાન્ડ કરશો ને, એક્સપાન્ડ કરીને સિમ્પ્લિફાય કરશો ને એટલે નીચેનું એઝ ઇટ ઇઝ આવી જવાનું છે. હવે જોજો, હવે ઉપર જે ક્વેશ્ચન છે ઈ જ નીચે આવે એમ છે. અહીંયા છે 2x માઇનસ 1 અને અહીંયા ઉપર આવ્યું 1 માઇનસ 2x. તો આમાંથી માઇનસ કોમન કાઢશું એટલે અહીંયા બહાર આવશે. અને tan ઇન્વર્સ ની અગેન પ્રોપર્ટી તમે ભણશો. tan ઇન્વર્સ ઓફ માઇનસ x હશે એનું થશે માઇનસ tan ઇન્વર્સ x. જેમ ચેપ્ટર 3 ટ્રિગોનોમેટ્રીમાં ઓડ ઇવન હતું, એમાં ઇન્વર્સ ની અંદર માઇનસ આવે તો તમારે શું કરવાનું એ તમે ભણી જશો. એમાં tan ઇન્વર્સમાં પણ માઇનસ 12 આવશે, તો માઇનસ 12 આવશે એટલે આખો આપણો ક્વેશ્ચન એટલે અહીંયા આવશે i. તો i is equal to minus i આ બાજુ એટલે 2i is equal to 0, then i is equal to 0. તો પ્રોપર્ટી થી આન્સર સુધી આપણે પહોંચી ગયા. ઓકે, ડન છે? યસ, ઓકે. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. હવે શું કરવાનું છે નેક્સ્ટ લેક્ચર્સ ની અંદર સાંભળજો. પાછળ તમે MCQ બોર્ડ MCQ સેક્શન જોયું છે મોડ્યુલ ની અંદર. ઇનડિફાઇનાઇટ ના 180 અરાઉન્ડ MCQ માં આપેલા છે. તો લેવલ 2 ના સમજજો, તમને ટાઈમ મળે એ રીતે તો તમારે બધા સોલ્વ કરવાના છે. અગાઉ મેં વાત કરી હતી કે અમુક સ્ટુડન્ટ્સ છે એ IPL જોતા હશે, અત્યારે IPL શરૂ છે તો ઘરે બેઠા ક્યારેક એવું લાગે તો IPL નું થોડીક મેચ મતલબ 3-4 કલાક કન્ટિન્યુ નહીં જોતા હો રોજ, એ પાછું ધ્યાન રાખજો. હા, ક્યારેક અડધી કલાક જમવા પૂરતું તમે જોવા બેસો એ બરોબર છે, કાં તો બેનો કોઈક સિરિયલ જોતા હશે, બરાબર, તો સારું કહેવાય નથી જોતા. ઓકે, તો ઈ દરમિયાન IPL દરમિયાન તમે મોડ્યુલ લઈને બેસી જાવ ચાલે, મતલબ રિવિઝન માટે ખાલી ભાઈ હાલો આની અંદર શું આઈડિયા આવે એમ છે, શું થઈ શકે એમ છે. પછી લોજિક તમે પાછળ સોલ્યુશનમાં જુઓ, કોઈ ઇશ્યુ નથી કે તમે જે વિચાર્યું એ જ છે કે નહીં, એ પ્રમાણે થઈ જાય એમ છે કે નહીં, કારણ કે લોટ્સ ઓફ ક્વેશ્ચન આપ્યા છે. તો હું શું કરીશ, એમાંથી સારા લેવલ 2 ના થોડુંક વિચારવા પડે એવા બંનેમાંથી, ઇનડિફાઇનાઇટ માંથી અને ડિફાઇનાઇટ માંથી, તો એનો 1 કે 2 લેક્ચર લઈશ. પછી આગળ ડિફાઇનાઇટ ના JEE PYQ સોલ્વ કરવા આપણે જવાનું છે. ખ્યાલ આવ્યો બધાને? આજનું હોમવર્ક તમારે શું કરવાનું છે એ જુઓ, લખી નાખો. ચલો, પેલા બોર્ડની એક્સરસાઇઝ આજે કમ્પ્લીટ કરી નાખો. આમાં સારા મિસલેનિયસ એક્ઝામ્પલ પણ આજે આપણે જોયા, એટલે એ એક વખત કરી નાખજો. અને એવા જ ક્વેશ્ચન આની અંદર હશે, પ્લસ એના SLM ના MCQs. SLM સોલ્વ કરવાની મજા આવે છે ને બધાને? હા, એટલા માટે મજા આવતી હોય કેમ કે એમાં સોલ્યુશન એનું નથી આપ્યું. એટલે જ્યાં સુધી આન્સર ન આવે ત્યાં સુધી કામ એમાં કરવું જ પડે. પાછળ જે સેક્શન છે એના સોલ્યુશન આપ્યા છે. હા, ક્યારેક અટકો તો તમે જોઈ શકો, એમાં પ્રોબ્લેમ નહીં, બરાબર. તો આજનું કામ પણ વ્યવસ્થિત બધા સ્ટુડન્ટ કરી નાખજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટાટા, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.